चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो। श्री महामति कहे साथ जी, भया चर्चा का बखत। अब तुम सुनियो साथ चित दे, लाल आगे आए बैठे न तखत। लाल आगे आए बैठे न तखत। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। હવે આપણે ધામ ધણી અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માની મહેરથી જોયું કે નવતનપુરીની જે વિતક છે તે નવતનપુરીની વિતકમાં શું થાય છે, તો કાનજી ભટ્ટને ત્યાં દેવચંદ્રજી 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ ભાગવત સાંભળી રહ્યા છે। આ નિષ્ઠાબંધ શબ્દ જ આપણા માટે બહુ જ મહત્વનો છે કે આ જે નિષ્ઠા જે દેવચંદ્રજીએ બતાવી છે ને, આપણા હદીએ બતાવી છે ને, એ નિષ્ઠા આપણી અંદર હજી નથી। તો એ નિષ્ઠાને આપણે આપણા દિલમાં ગ્રહણ કરવાની છે, આપણે આપણી રહેણીમાં ઉતારવાની છે। એટલે આ નિષ્ઠાબંધ ભાગવત સાંભળી રહ્યા છે ને, એનો મહત્વનો જે પોઈન્ટ છે ને એ ધણી અહીંયા આગળ આપણને બતાવ્યો છે। તો જ્યારે નિષ્ઠાબંધ ભાગવત સાંભળે છે તો શું થાય છે, બધા રાધા વલ્લભ્યો માર્ગવાળા જે છે એ બધા શું કરે છે, ખટપટ કરે છે, વિચાર કરે છે કે ક્યાંક દેવચંદ્રજીના માંથી કંઈક અવગુણ જે છે એ જોવા મળી જાય। બધા અવગુણો શોધી રહ્યા છે, કોઈને કશું મળતું નથી, પણ એક સમય એવો આવે છે કે અવગુણ મળી ગયો। શું મળી ગયો, તો એકાદશીના દિવસે જ્યારે એ લોકો બધા શું કરે, વ્રત કરે, ઉપવાસ કરે છે, ત્યારે બારસના દિવસે શું કરે છે, ભંડારો કરે છે, ત્યારે બધા ભરપેટ જમે છે। તો આ જે એમનું રૂટીન છે ને, એ રૂટીનના અલગ એકદમ ભિન્ન શું કરે છે, દેવચંદ્રજી કરે છે કે દેવચંદ્રજી 11ના દિવસે જમે છે ભરપેટ, અને બારસના દિવસે શું કરે છે, ઉપવાસ કરે છે। એટલે જમતા નથી, એટલે એમનો ઉપવાસ એ સમયે થઈ ગયો। હવે આ જે અવગુણ છે એ આ બધા ધનવાન વ્યક્તિઓ જે છે ત્યાંના રાધા વલ્લભી માર્ગવાળા એમને મળી ગયો। હવે જેવો મળી ગયો એમણે કાનજી ભટ્ટને પૂછ્યું કે તમે દેવચંદ્રજીને કંઈક અલગ શિખામણ આપો છો અને અમને કંઈક અલગ શીખવાડી રહ્યા છો। કયા શાસ્ત્રમાં આવી વાત લખી છે કે એકાદશીનો ઉપવાસ ના કરવો, બારસનો ઉપવાસ કરવો? આપણે બધા તો એકાદશીના ઉપવાસમાં માનીએ છીએ અને કરીએ પણ છે વર્ષોથી। તો દેવચંદ્રજી કેમ આમ અવળું કરે છે, ઊંધું કરે છે? તો તમે એમને કંઈક અલગ શિખામણ આપી છે? ત્યારે કાનજી ભટ્ટજી શું કહે છે કે ના, મેં એમને કંઈ શીખવાડ્યું નથી, એ મારા શીખવાડ્યા પ્રમાણે કરતા નથી। શું કહે છે કે મને એટલી ખબર છે ખાલી કે દેવચંદ્રજી જે કંઈ પણ કરતા હશે સમજી વિચારીને કરતા હશે, વિવેકથી કરતા હશે। આવું કરતા પણ હશે તો એની પાછળ કંઈક કારણ હશે। જ્યારે દેવચંદ્રજી આવી પહોંચ્યા તો દેવચંદ્રજીને પહેલું પૂછવામાં આવ્યું કે તમે આવું કરો છો, એકાદશીનો ભરપેટ જમો છો અને બારસના દિવસે તમે ઉપવાસ કરો છો? ત્યારે દેવચંદ્રજી શું કહે છે, હા આ વાત સાચી છે। હવે બધા મળીને શું કહે છે, તો પછી એનું કારણ પણ અમને બતાવો, અમને એનું કારણ ખબર પડી નથી કે તમે આવું કેમ કરો છો, આવી ઊંધી રીતે કેમ ચાલો છો? આ બધાના માટે ઊંધી રીતે છે, પણ આપણે જ્યારે વાણીના દ્રષ્ટિથી જોઈએ ને તો શું થાય છે, આપણી નીચ આત્મ નજરથી તો શું કે ધણીએ વાણીમાં ચોખ્ખું કહી દીધું છે કે મોમીનોની ચાલ જે છે ને એકદમ અલગ છે। બધા લોકો જેવું નહીં ચાલે, ઘેટા બકરાની આપણી ચાલ નથી, બધા ચાલે અને આપણે એમની જોડે ચાલી કરીએ। હરદાસજીને ત્યાં હતા ત્યારે પણ એમની ચાલ એકદમ અલગ હતી। અહીંયા કાનજી ભટ્ટને ત્યાં ભાગવત સાંભળી રહ્યા છે ત્યાં પણ એમની ચાલ એકદમ અલગ છે। એ બધા કરે છે એવું કરતા નથી, બધાથી કંઈક અલગ કરી રહ્યા છે। અલગ કેમ પડે છે, વિવેકથી સમજી વિચારીને કરે છે ને એટલે ભિન્નતા આવી જાય છે, અલગ પડી જાય છે। આ વિવેકશીલતા તો આપી જ છે આપણને બધાને, પણ સાથે સાથે આપણને ધન્ય જાગૃત બોધ અને નીચ બોધ આપી છે।
આનો ઉપયોગ કરીને આપણે પણ આપણી અલગથી રાહ બતાવવાની છે. જરૂરી નથી કે બધાની સાથે જ ચાલો, બધાની સાથે એટલે દુનિયાવાળા, જે દુનિયાવાળા કરે છે એવું આપણે પણ કરવું નહીં. ઘણી શું કહે છે, આપણી ચાલ તો એકદમ અલગ છે. મમ્મીનોની ચાલ જ નથી, મમ્મીને તો શું કરે છે, પંખ લઈને ઉડે છે, અને દુનિયાવાળા શું કરે છે, ચાલે છે. આપણે પંખ લઈને ઉડવાના છે. કયા પંખ છે? ઈમાન અને ઇશ્ક. ઈમાન તો બહુ દ્રઢતાથી આવી ગયું છે એમની અંદર, દેવચંદ્રજીની અંદર ઈમાન એકદમ દ્રઢતાથી આવી ગયું છે. હવે ઇશ્ક આપવાની વારી છે. એટલે આ બધી લીલા હવે થઈ ગઈ છે. ત્યારે દેવચંદ્રજીએ સમજાવ્યું કે હું આવું કેમ કરું છું. એકાદશીના દિવસે, 11ના દિવસે તમે શું કરો છો? તમારા બધાનો ઉપવાસ હોય એટલે તમે શું કરો? મંદિરમાં વધારે ચર્ચા કે કથા થતી હોય છે. અને જ્યારે 12ના દિવસે તમે શું કરો છો? તમે ભંડારો કરો છો, અને એ દિવસે કોઈ કથા થતી નથી. એટલે મારા આત્મને ખોરાક મળતો નથી. અને ભાગવત શું છે? મારા આત્માનો ખોરાક છે. તો જ્યાં સુધી હું ભાગવતને નહીં સાંભળું, મારી આત્માને ખોરાક નહીં આપું ને, ત્યાં સુધી મારા શરીરને પણ ખોરાક નહીં મળે. આ છે નિષ્ઠા, આ છે ઈમાન. અને આ જ ઈમાનની પરીક્ષા હવે આગળ થશે. લાસ્ટ, એકદમ લાસ્ટ. હવે પછી કોઈ પરીક્ષા નથી, આ છેલ્લી અને લાસ્ટ પરીક્ષા હવે થવાની છે. તો આ રીતે બધું સમજાયું, ભાગવતની દ્રષ્ટિથી જ સમજાયું કે બધા એકાદશી કેમ કરી રહ્યા છે? સ્વર્ગની પ્રાપ્તિ માટે. 1 કરોડ એકાદશી થાય ને તો પણ ભાગવતની અંદર જે સુખો ભરેલા છે ને, એ સુખોના તોલે આવી શકતું નથી. આ એકાદશીની મહત્વતા બતાવી કે જે લોકો માટે ઘણી છે, પણ મારા માટે એકાદશી કશું નથી. મારા માટે તો ભાગવત ઇમ્પોર્ટન્ટ છે, મારા આત્માનો ખોરાક ઇમ્પોર્ટન્ટ છે. એટલે જ્યારે મને ખોરાક મળે ત્યારે હું જમું છું, અને જ્યારે નથી મળતો ત્યારે મારો પણ ઉપવાસ રહે છે. તો આ બધી વાતો ભાગવતથી જ સમજાવવામાં આવે. જ્યારે બધું સમજાવી દીધું ત્યારે કોઈના મોઢામાંથી કશું જ બોલી શકાયું નહીં. બધા શાંત અને ચૂપ થઈ ગયા. કોઈની પાસેનો જવાબ નથી. કેમ? કારણ કે દેવચંદ્રજી જે કહી રહ્યા છે ને, એ વાત કેવી છે? એકદમ સાચી છે. જો એમાં ખોટી હોય ને વાત તો કંઈક કહેવાય, પણ સાચી વાતમાં કોઈ કશું કહી શકતું નથી. બધા ચૂપ થઈને પછી બેસી ગયા. અને આ રીતે કથા જે થઈ એ પ્રારંભ પાછી થઈ ગઈ, અને એમનું જે રૂટીન હતું એ રૂટીન એમનું ચાલુ થયું. હવે શું થાય છે? કાનજી ભટ્ટને ત્યાં આવી રીતે 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ રીતે ભાગવત સાંભળે. દેવચંદ્રજીના જીવનમાં ઉતરીને જોવાનું છે સુંદર સાચી. એવું નહીં કે આપણે વિતક વાંચી લીધી, કહી લીધી અને સાંભળી લીધી એટલે પતિ. આ જીવનમાં ઉતરીને જ્યારે જોઈએ ને, ત્યારે દેવચંદ્રજીના જીવનમાં શું શું તકલીફો આવી છે, એમણે શું શું કસની કરી છે, કેટલી મહેનત કરી છે, અને એ મહેનતનું ફળ પછી શું મળે છે ને, એ લેવાનું છે. આપણે પણ આ કદમો પર ચાલવાનું છે. એવું નથી કે ધણીએ આપણને પીરસેલું આપી દીધું છે એનો મતલબ આપણે કોઈ મહેનત જ નથી કરવાની. હા, એમણે જેટલી કરી છે એટલી નથી કરવાની, પણ મહેનત કસની વગર તો કંઈ મળશે. કસની વગર આ જીવના જે અવગુણ છે ને, એ જીવના અવગુણ નીકળી શકશે. અને જીવ જ્યાં સુધી નિર્મલ નહીં થાય ત્યાં સુધી આત્મની રાહ પર ચાલશે. રાજ્ય વાણીમાં શું કીધું છે? जब जीव टल होसी आत्म, पहले जीव होए भूख भूख. જ્યાં સુધી જીવ આત્મને ટળી જશે, આત્મમાં ટળી જશે એટલે કે આત્મનો સંગ કરીને આત્મ સ્વરૂપ બની જશે, એ આત્મના સુખો લેવા માંગશે, એની ઈચ્છાઓ માયાના બદલે આત્મની સુખોમાં લાગી જશે ને, ત્યારે એ જીવ ટલ હોસી આત્મ થઈ જશે. અને ત્યારે આત્માને એ બધા સુખો મળશે, એ અખંડના સુખ. जब पहले जीव होए भूख भूख, જ્યાં સુધી આ જીવ પોતાના અવગુણો, પોતાના વિકારોને છોડીને આત્મની રાહ પર નહીં ચાલી નીકળે ને, ત્યાં સુધી એને આત્મિક ખોરાક
નહીં મળે. આત્મનો જે ખોરાક છે ને એ તો માત્ર આત્મ જ જાણે છે, પણ આ શરીર પર, આ જીવ પર બેસીને આત્મ જોઈ રહી છે ને, તો એના માટે પહેલા જીવે કસની કરવી જરૂર છે. અને પછી કસનીનો મહેનતનો ફળ શું મળે છે ને એ હવે આપણને ધણી બતાવી રહ્યા છે. આ ફળ અને આ મહેનતનું ફળ જે છે એ આપણે લેવાનું છે. જ્યાં સુધી આપણે મહેનત નહીં કરીએ ત્યાં સુધી આપણને ફળ મળશે. એટલે આ હરિના કદમો આપણને બતાવી રહ્યા છે કે એમના જીવનમાં રહીને એમની અંદર એમણે જે જીવન જીવ્યું છે ને એ જીવનને આપણે જીવીએ, પછી એ કસની કરીને એની રાહ પર ચાલીને પછી એ ફળ મળે છે. તો આ રીતે 14 વર્ષ સુધી એમણે કર્યું છે. 14 વર્ષ નહીં, 11 વર્ષની ઉંમરે એમને 3 પ્રશ્નો થયા. 3 પ્રશ્નો થયા પછી એમણે ખોજ ચાલુ કરી દીધી. 11 વર્ષની ઉંમરથી ગણીએ ને અત્યારે 40 વર્ષની ઉંમર છે, તો 11 થી 40 30 વર્ષની કસની છે. 30 વર્ષની કસનીમાં આટલા વર્ષો, આટલું જીવન આખું એમણે વ્યતીત કરી દીધું છે કે એ પરબ્રહ્મની પહેચાન માત્ર મળી છે. એ પરબ્રહ્મ કોણ છે એ જાણવા મળે છે. આના માટે થઈને, આ બધી પહેચાન માટે થઈને આટલી મોટી કસની કરી રહ્યા છે. 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ સાંભળવું એ બહુ જ મોટી વાત છે, અને એ આપણે દિલમાં ગ્રહણ કરવાની છે. આ સબર બતાવી રહ્યા છે. સબર, આ ધૈર્ય આપણી અંદર હોવું જોઈએ કે એકનું એક સાંભળવાનું થાય, એકનું એક વારે ઘડી સાંભળવાનું થાય તો પણ જીવને ક્યાંય પણ કંટાળો આવી શકે નહીં. જીવ તો એમની અંદર પણ છે ને દેવાપી રાજાનો. જીવ છે દેવાપી રાજા, શરીરનું નામ છે દેવચંદ્રજી, આત્મ કોની છે સુંદરબાઈની. એ સુંદરબાઈની આત્મ પર હવે ધણી વિરાજમાન થવાની છે. એમની ઉપર કૃષ્ણમાજીની દ્રષ્ટિ આવી છે, એમની આત્મ આવી છે. તો આ શું છે, બતાવી રહ્યા છે કે જીવ જ્યાં સુધી આ રહેણી પર નહીં ચાલે ને ત્યાં સુધી એને આત્મિક લાભ મળશે નહીં. અને પછી જીવનો ફેરો ફોકટ જ જવાનો છે. ભલે ને રાજી રાજી કરી લઈએ પણ જીવનો ફેરો પછી ફોકટ. કારણ કે એને જે સુખ લેવાનું હતું ને એ સુખ એને લીધું નથી. અને આ સુખ આપણે લઈએ અહીંયા બેઠા બેઠા મળી જાય ને એના માટે આ વિતક આપણને બતાવી રહ્યા છે. હવે કાલે આપણે પ્રકરણ 5 પૂરું કર્યું હતું, હવે 9 પ્રકરણ શરૂ થઈ રહ્યું છે, તો એમાં આગળ વધીએ અને જોઈએ ધણી અમે આપણને શું કહી રહ્યા છે. महामती कहे ए साथ जी ए नौतनपुरी की हकीकत और भी आगे की कहो भाई जो भी तक ईत, भाई जो भी तक ईत. अब कहो श्री देवचंद्र जी जो बात मूल गुजराक, जो मेहर संयन पर કરી સુભાનુલ હાક. હવે નવું પ્રકરણ શરૂ થઈ રહ્યું છે. એનું હેડિંગ જ શું છે? દર્શન, સ્વરૂપની ઓળખાણ. હવે ધણી દર્શન આપવાના છે ને એ સ્વરૂપ જે છે ને એની ઓળખાણ કરવાની. સ્વરૂપમાં ઓળખાણ કોની કોની થશે? માત્ર ધણીની ઓળખાણ નથી કરવાની. ધણી એમની ઓળખાણ કરાવવા નથી આવ્યા. ધણી શું કહી રહ્યા છે? તારી પણ તને ઓળખાણ કરાવો, તારી જોડે જે સખીઓ આવી છે એની પણ ઓળખાણ કરાવો, આપણે જ્યાંથી આવ્યા છે એની પણ ઓળખાણ કરાવો, અને પછી મારી ઓળખાણ કરાવો. એટલે તો પ્રશ્નો કેવા છે? 1 બાય 1 આપણે મૂક્યા છે. પહેલે મેં કોણ, પછી કહા સે આઈ, લાસ્ટ છે કહા હે મેરો ઘર થા. રચી પોતાની પહેચાન ને લાસ્ટમાં કરાવી રહ્યા છે. એના પહેલા બાકી બધું યાદ અપાવી રહ્યા છે. એ પરમધામને પોતાને યાદ કરો સૌથી પહેલા. પોતાની મૂળ જે પરાત્મ છે ને એ મૂળ પરાત્મને આપણે જોઈ છે કદી કે હા મારું સ્વરૂપ મારા પરમધામમાં મૂળ મિલામાં ધણીના ચરણોમાં વિરાજમાન છે. આપણે એ દ્રઢતાથી કહી શકીએ છીએ કે હા હું પરમધામમાં છું, મેં જોયું છે, મારી આત્મને મેં જોઈ છે ધણીના ચરણો. આગળ આ બધા જ પ્રસંગોમાં આગળ આ જવાનું છે.
કોઈને 3 દિવસમાં ખબર પડી જશે, કોઈની આતંક મહિનામાં ઉપર પરમધામમાં લાગી જશે, મહિનામાં તો કોઈનું છે નહીં, મહિનાની અંદર જ બધું થઈ જશે. આગળ આ જ વાતો આવવાની છે. એ પહેચાન કરવા માટે આ બધું થઈ રહ્યું છે. હજી આપણે આપણી પર આત્મને જોઈ નિશ્ચિતપણે દ્રઢતાથી કહી શકીએ છીએ જોઈને કે હા મારી પર આત્મ ત્યાં બેઠી છે. લાલદાસજીએ કઈ બતાવ્યું છે? જ્યારે લાલદાસજીને કે બધા સુંદરસાજીને પૂછવામાં આવ્યું ને, એ હજ કસરની પાડ કેવી છે? અહીંયા ઠોકીને કીધું કેવી છે? પોલી છે. અહીંયા હાથ માર્યો જમીન પર, તરત જ ખબર પડી આ છે આત્મની નજર. જો મૂળમાં પહોંચી ગઈ છે ને તો તરત જ ખબર પડશે. જોઈ લીધું ત્યાંનું ત્યાં છે. અહીંયા બેઠા બેઠા ત્યાં જોઈ લીધું, તરત જ કહી દીધું. પાડની વાત આપણે કહી શકીએ છીએ આ દ્રઢતાથી, એ દ્રઢતા લાવવાની છે. અને આ દ્રઢતા હજી નથી આવી ને એટલે વિતક અમરનાથજી સમજાવી રહ્યા છે કે વિતકથી એની ઓળખાણ આપણે કરીએ, પછી એ દ્રઢતા જેવી જેવી આવે ને, ઈમાન જેમ જેમ આવશે ને એમ એમ ઇશ્ક આવતો જશે. 3 આઈ છે આપણી જોડે. પહેલું છે ઈમાન, સૌથી પહેલું જ છે ઈમાન. ઈમાન દ્રઢતા નહીં આવે, ધૈર્ય નહીં આવે ત્યાં સુધી તો કશું જ નહીં. ઈમાન એકદમ પાક્કો હોવો જોઈએ. પછી બીજું છે ઇલમ. આ ઇલમ પહેચાન છે, પહેચાન વગર ઇશ્ક આવશે નહીં. અને ત્રીજું છે પછી ઇશ્ક. આ 3 આઈ છે આપણી જોડે. ત્રણેય આઈને પરફેક્ટલી લેવાના છે, 100% લેવાના છે. એવું નહીં કે 99.99 લઈ લીધું, સહેજ બાકી રહી ગયું તો ચાલશે, નહીં ચાલે. 100% લેવાનું છે, બધું ગ્રહણ કરવાનું. એના માટે આ હાદીના કદમોને ચલાવીને બતાવી રહ્યા છે કે તમારા માટે થઈને આ હાદી શ્યામાજીએ આપણા માટે થઈને આ બધી મહેનત અને કસની કરી છે. નકર તો આપણે પણ ભાગવત સાંભળતા હોત નિષ્ઠાબંધ રીતે, પણ કશું મળે. હવે શું કહે છે? ધણી વિચારે છે હવે આમનું આમ ચાલતું રહેશે તો પહેચાન થશે. હવે અસલ સ્વરૂપની પહેચાન. સૌથી પહેલા સિપાહીના સ્વરૂપમાં આવ્યા, પહેચાન થઈ. પછી યોગ માયામાં જઈને ચિતવન કર્યું, તો ચિતવનમાં ઘૂઘરીનો પ્રસાદ જે મળ્યો એ સ્વરૂપ કયું? બાળ સ્વરૂપ. 11 વર્ષ અને 52 દિવસ એ બાળ સ્વરૂપમાં આવીને દર્શન આપ્યા. પણ શું થયું? એ પૂર્ણ પહેચાન. હવે પૂર્ણ પહેચાન કરાવશે. હવે ઘણી શું કે છે? હવે મારું જે અસલ સ્વરૂપ છે ને એ બતાવો. આ અસલ સ્વરૂપ જે સાગર સિંગાર પરિક્રમા ખિલવત આમાં આપી દીધું આપણને. ખુલ્લે અંગ છાતી આ સિંગારમાં આ અસલ સ્વરૂપનું વર્ણન કર્યું છે. અને આને જ ઓળખાણ કરવાની છે, એને જ પકડવાની છે. આ અસલ છે ને એ અસલ હવે સામેથી આવીને બતાવી રહ્યું છે કે ચલ હવે હું તને ઓળખાણ કરાવું. અને આ જ હવે પ્રસંગ આવે છે. શું કહે છે? દર્શન સ્વરૂપ ઓળખાણ. હવે દર્શન આપવાના છે અને દર્શન આપીને સ્વરૂપની ઓળખાણ આપવાના છે. અબ કહો શ્રી દેવચંદ્રજી કી. હવે ધામ ધણી અક્ષરાતીતની મહેરથી શું કહી રહ્યા છે? મહામતી કહી રહ્યા છે. આગળ જ કીધું ને મહામતી કહે સાથજી, મહામતી જ કહી રહ્યા છે. અહીંયા આગળ શું કહે છે? હવે શું કરું? અબ હવે કહો શ્રી દેવચંદ્રજી. હવે શ્રી દેવચંદ્રજીની જે લીલા, અનોખી લીલા છે ને એનું વર્ણન કરું છું, જે એમના જીવનમાં થઈ. આપણા જીવનમાં પણ થઈ શકે. આપણે પણ ધણીને નિહાળી શકીએ છીએ, જોઈ શકીએ. ધણી આપણી સામે પણ આવીને વાત કરી શકે. એવું નથી કે ખાલી દેવચંદ્રજીને જ ધણી દર્શન આપે છે. મહેરાજ ઠાકુરજીને કે શ્રીજીને જ એ સમય દર્શન મળ્યા છે, કે શ્રીજી સાક્ષાત હતા ત્યારે જ સુંદર સાથના દર્શન મળ્યા છે. ના,
અત્યારે આ જ ઘડીમાં જો ધણીને આપણે બોલાવીએ ને ફટાફટ આપણી સામે આવી જશે. એ જ છે. પણ એ બોલાવામાં, એ પુકારમાં, એ તડપ, એ ઈશ્ક, એ ઈમાન હોવું જોઈએ. તડપ હજી નથી આવી આપણા દિલમાં. કારણ કે હજી આપણે દેવચંદ્રજીની વિતક કે પછી બસરી મલકી અને હકી ત્રણેય વિતકમાં હજી આપણે શું કરી રહ્યા છીએ? એમની વાત છે ને, એમનું થઈ ગયું, હજી એ જ માની રહ્યા છે. આ મારી વાત છે એ તો હજી આપણા દિલમાં ઉઠ્યું જ નથી. મારી વાત હોય ને તો શું થાય? દિલમાં એ તડપ, આ વિરહ જે થઈ રહ્યો છે ને, એ વિરહ આપણા દિલમાં ઉપજે. આ જે વાત થઈ રહી છે ને, એ વાત શું થાય? દિલમાં ગ્રહણ થઈ જાય. હા, આ મારી વાત છે. આમ બધાની શું કહેવાય, કંઈક આપણે મસ્ત સેવા કાર્ય કર્યું હોય કે કંઈ પણ આપણે બધાએ મળીને કર્યું હોય, અને જ્યારે છેલ્લે આભાર વિધિ આવે, બરાબર, કોઈ પણ પ્રોગ્રામમાં, અને આભાર વિધિમાં જ્યારે આપણું નામ બોલાય, હા, આ સુંદર સુંદર બહુ સેવા કરે, બહુ સેવા. આવી સેવા તો કોઈ ના કરી શકે. આપણા ગુણગાન ગાય જ્યારે કોઈ, અને આપણે જે કંઈ પણ સેવા કરી છે એને વર્ણવે, ત્યારે આપણા દિલમાં કેટલી ખુશી થાય છે. થાય છે ને બધાના દિલમાં. આ ખુશી, આ દુઃખ એ આપણું સાંભળવાથી થાય છે, પણ આ સાંભળવાથી થતું. હજી સિરિયલો, ફિલ્મો જોઈએ તો આપણને થાય, એમાં ઘૂસી જઈએ ને તો આપણને રડવું આવે, પણ આમાં હજી ઘુસાતું નથી. આ આપણું હજી લાગતું જ નથી કે આ મારું છે. એટલા માટે થઈને અહીંયા આગળ હજી વારે વારે કહી રહ્યા છે કે આ આપણી વિતક છે. અને હવે જે હાદી સાથે બન્યું છે ને, એ વાત જો બાત મૂળ ગુજરત દેવચંદ્રજી જોડે જે વાત બની છે ને, એની મૂળ ગુજરત, ગુજરત એટલે મહત્વપૂર્ણ, મૂળ જે વાત છે ને હવે થાય છે. મૂળ એટલે મેન, મુખ્ય વાત. ત્યાંથી શરૂઆત થઈ અને ત્યાં જ એન્ડિંગ થશે. એ મૂળ વાત જે છે ને હવે અહીંયા આગળ થઈ રહી છે. જો મહેર સંયન પર દર્શન કોને મળ્યા? દેવચંદ્રજીને, બરાબર, ધની દેવચંદ્રજીને દર્શન મળ્યા. અને અહીંયા આગળ શું કહી રહ્યા છે? ઓળખાણ કોને કરાવી રહ્યા છે? ધની દેવચંદ્રજીને થઈ રહી છે. ધણી સામે આવીને કોની જોડે વાત કરી રહ્યા છે? શ્યામજીના મંદિરમાં હવે બેસશે, હવે દર્શન આપશે, વાત કરશે. કોની જોડે કરી રહ્યા છે? ધની શ્રી દેવચંદ્રજી જોડે, બરાબર. પણ અહીંયા આગળ શું કીધું ત્રીજા ચરણમાં? જો મહેર સંયમ પર દર્શન એમને મળ્યા છે, પણ મહેર કોના પર વર્તી છે? આપણા મહેર સંયમ પર, આપણા મમ્મીનો પર આપણને ઘણી મહેર વરસાવી છે. એમને દર્શન આપીને મહેર આપણા પર વરસી છે. આટલી મોટી શોભા, આટલું મોટું તાબ આપણને ધણી આપી દીધું છે કે વાત કરી રહ્યા છે દેવચંદ્રજીની, પણ મહેર વરસાવી રહ્યા છે આપણા સૌ પર. અને દેવચંદ્રજીની અંદર પણ એવી ભાવના નથી કે આ મારી વાત છે તો મારા પર મહેર વરસી છે. મહામતીજી લખી રહ્યા છે ને, શું કહે છે? મહેર સંયન પર, આ સંયન પર, સખીઓ પર મહેર થઈ છે. દર્શન આપ્યા છે એ મહેર આપણા પર થઈ છે ને, એટલે આ આપણી વાત છે, આ આપણું પ્રેઝન્ટ. કાલે હમણાં સરસ રીતે એક વાક્ય, એક વાત જાણવા મળી, જેને પણ કીધી છે ને બહુ સરસ કીધી. એમાં શું હતું? યસ્ટરડે ઇઝ હિસ્ટ્રી. યસ્ટરડે એટલે ગઈકાલ જે છે એ શું છે? આપણી હિસ્ટ્રી છે. ટુમોરો ઇઝ મિસ્ટ્રી. કાલે શું થવાનું છે ખબર નથી, મિસ્ટ્રી છે આપણા. બટ ટુડે ઇઝ અ ગિફ્ટ.
ધેટ્સ વાય કોલ્ડ, એને શું કહેવાય છે? પ્રેઝન્ટ. આ પ્રેઝન્ટ ગિફ્ટ છે. આ ધણી ગિફ્ટ આપી રહ્યા છે આપણને. આ વિતક આપણું ગિફ્ટ છે. પ્રેઝન્ટ વર્તમાન કાળને શું કહેવાય છે? પ્રેઝન્ટ કહેવાય. પ્રેઝન્ટ એટલે શું? ગિફ્ટ. ગઈકાલ જે વીતી ગઈ છે એ હિસ્ટ્રી છે, આવતીકાલ છે એ મિસ્ટ્રી છે, અને આ જે છે અત્યારનો સમય એ શું છે આપણા માટે? પ્રેઝન્ટ છે. એ જ પ્રેઝન્ટ એટલે ગિફ્ટ છે. અને સૌથી મોટી ગિફ્ટ આપણને આપે છે. પણ આ ગિફ્ટનું મૂલ્ય આપણે ખરીદી શકતા. વાણી પાછળ તો બધા લાગે છે, ચર્ચની પાછળ બધા લાગે છે, ચિતવની બધાને કરવી છે. જ્યાં સુધી રહેણી નથી આવતી ને ત્યાં સુધી કશું જ કામનું નથી. આ પાયો છે, નીવ છે, આના ઉપર જ ઇમારત ચડશે એ બધી. પણ શું છે? ઇમારત તો ચડાઈ દીધી નીવ વગર. હવે શું? જેવું ઝોકું આવ્યું હવાનું, પટાક દઈ બધું પડશે. ના ઈમાન રહેશે, ના ઇશ્ક રહેશે, ના ઇલમ, કશું જ નહીં રહે. એટલે આ નીવને પહેલા શું કરે છે? ઘણી મજબૂત બનાવી રહ્યા છે. આ ભૂમિની કુરબાની, દેવચંદ્રજીની કુરબાની, સાથે સાથે હક્કી સ્વરૂપે પોતે પણ કુરબાની કરી છે. ઘણીએ આપણા માટે થઈને કુરબાની કરી છે. કેટલી કેટલી બધું જ વર્ણવ્યું છે. કેમ? આ મહેર ઉતરી છે કોના પર? સંયમ પર. મહેર શું છે? આપણી ગિફ્ટ છે, આ પ્રેઝન્ટ છે. આ પ્રેઝન્ટ ને હવે લઈ, કોઈ આપણને ગિફ્ટ આપે, આપણે બહુ પ્રેમથી સાચવીને એને રાખી મૂકીએ. યાદગીરી છે. આ યાદગીરી આપણી પ્રેઝન્ટ અત્યારે એનું મૂલ્ય સમજીએ. સુંદર સાચી વાત ખાલી આટલી છે. એનું મૂલ્ય સમજીને આ કદમો પર ચાલી નીકળીએ. એમાં જે તડપ, જે વિરહ અને જે ઇશ્ક, ઈમાન ને બધું જ ભરેલું છે ને એ બધું આપણા દિલમાં ગ્રહણ કરી લે. શું કહે છે? કરી સુભાનુલ હક. આ મહેર કોની કરી છે? સુભાનુલ હક, ધામ ધણીએ કરી છે, અક્ષરાતીત કરી છે. એ આપણા સુભાનુલ હક, જે આપણા પર મહેર સિવાય કશું કરી શકતા, જે આપણને લાડ કર્યા વગર કશું કરી શકતા. એક કામ હક્કો, ધણીનું એક જ કામ છે, દેવે રૂહો લાડ. લાડ અને લજ્જત જ આપણી, બસ આ જ કામ છે. અને આપણી પાસે આ કામ સિવાયના બધા કામ ભરેલા. અરે હજી તો આ કરવાનું છે, પેલું કરવાનું છે, ફલાણું કરવાનું, ઠીકણું કરવાનું છે. એક દિવસ ખાવાનું નહીં ખાઈએ ને તો એ 10 વાર કહેવા જશે, અરે આજે તો ખાધું નહીં. જાઓ દો ને, એટલા કામમાં બિઝી હતા ને કે ખાવાનો પણ ટાઈમ નહીં મળે. એક દિવસ ખાવાનું નહીં ખવાય ને આ માયાના કાર્યોમાં, તો વારે ઘડીએ કે કરીશું, બધાને કહેવા જઈશું. અને કામમાં એટલા બિઝી હતા ને કે ખાવાનો પણ ટાઈમ મળ્યો. પણ ક્યારેય પણ કોઈને એ કહેવાય નહીં, મોઢામાંથી એ નથી નીકળતું કે કામમાં આજે એટલી બિઝી થઈ ગઈ કે મારો આત્મિક ખોરાક લેવાનો આજે નહીં. અને જે દિવસે આવું થાય ને પોતે પણ ભૂખ્યું રહી જાય. આત્મિક ખોરાક નથી લીધો ને તો શરીરને પણ ખોરાક નથી. થોડાક તો સ્ટ્રિક્ટ બનીએ આપણે પોતાની માટે. ક્યારેક તો આવું કરીને જોઈએ જે હાદીએ કર્યું છે. કઈક કારણોસર જ એમને કર્યું હશે ને. બધા કારણો સાથે જ બધું વર્ણવ્યું છે. આપણને તો વાણી મળી છે, આપણે તો ભાગવતને પકડવાનું પણ નથી, સીધી વાણી આપી દીધી છે. શ્રી મુખ વાણી છે, ધણીના વચનો છે. આ ધણીની મહેર, ધણીનું ગિફ્ટ છે. જ્યાં સુધી એને ખોલીને
એનું પઠન કરીને ધણી સાથે વાતો નથી કરતા ને ત્યાં સુધી આ શરીરને પણ આહાર ના, પાણી પણ ના પીવડાય. કેટલા સુંદર સાથ કહેતા હોય છે, ચિતવન નથી લાગતું, મન આમ તેમ ભટકે છે, ચર્ચની નથી આવડતી, વાણીમાં શું કે છે ને ખબર નથી પડતી, અર્થ જોઈએ છે, અર્થ વગર લઈને બેસીએ તો કશું ખબર પડે નહીં. કેમ ખબર નથી પડતી? વિચાર્યું છે કદી? આપણે તો શરીરના આહાર પાછળ પડેલા છે. વાણીમાં કીધું છે ને, જો એક કોળિયા અન્ન માટે આપણે બધું જ કરવા તૈયાર, એક કોળિયા અન્ન માટે આપણે આને છોડવા તૈયાર છે. ઘરમાં કઈક લગ્ન કોકનું આવી જાય તો કહેશે ચલો આજે ચર્ચા નથી જવું, ચાલશે. આ મહેરના જે સમજ્યા નથી, જે ધણીએ કરી છે આપણા પર, કે શું કીધું? જો મહેર સંયન પર કરી સુભાનુલ હક. આ મહેરના જે ઓળખી નથી એટલે ચર્ચામાં નહીં જઈએ, વાણી પઠન નહીં થાય તો ચાલશે, પણ લગ્ન બહુ જરૂરી છે. જો લગ્નમાં ના ગયા તો પછી આપણા ઘેર જ્યારે પ્રસંગ આવે તો આપણા ઘેર કોણ આવે? પ્રશ્ન ઉભો થઈ જાય. આપણે જેટલું બધાને આપ્યું છે એટલું પાછું પણ લેવાનું છે ને. આપણા ઘેર પ્રસંગ આવશે તો પાછું મળશે. જો આપણે કોઈના પ્રસંગમાં ના જઈએ તો કોઈ આપણને પણ આપશે નહીં. બહુ મોટો પ્રશ્ન છે. એની સામે આનું તો કશું નથી. તો જો એવું ક્યારેક બનતું હોય ને કે માયાના કાર્યોની પાછળ થઈને વાણી પઠન નહીં થયું, ઘણી સાથે બેસીને બે પળ વાત નથી થઈ, તો આ શરીરને પણ આહાર આપવો. ચિતવન કરવા બેસીએ, ચિતવન નથી લાગતું ને તો આના માટે પણ આ જ ઉપાય છે. શું કરું? પાણી નહીં પીવું, તરસ્યા બેસે. બહુ તરસ લાગે ને ત્યારે પાણી નહીં પીવું, પછી જોઈએ કેટલું સરસ રીતે બેસે છે. એક વાર કરી જોજો. બહુ ભૂખ લાગી હોય પણ શું થાય? ના, જ્યાં સુધી આત્મિક ખોરાક નથી લીધો ત્યાં સુધી ભૂખને મારી દે. કરીને જોઈએ, પછી ફટાફટ શાંતિથી બેસ. શરીર આ બધી વાતો આમાં સમજાવી રહ્યા છે. સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે આપણા માટે? આત્મિક. ક્યારેક પાણી નહીં પીએ તો પણ ચાલશે, ક્યારેક ખાવાનું નહીં ખાઈએ તો પણ ચાલશે, પણ વાણીના વચનો વગર રહેવાશે. એ દ્રઢતા, એ ઈમાન, એ મહેરને સમજી લઈએ. જે કોણે કરી છે? કરી સુભાનુલ હક. ધણીએ આપણા પર મહેર કરી છે. આપણો ધણી તો કોણ છે? મહેરબાન. આખા વિશ્વ પર મહેર કરી છે. એમણે તો આ વાણી આપી. પણ શું છે? એની મહેરને સમજશે કોણ? માત્ર ને માત્ર મોમીન. આ સંયનો જેમના પર મહેર કરી છે, કે સંયનો વગર કોઈના દિલમાં એની મહેર ઉપજશે, એ મહેરનું મૂલ્ય કોઈ સમજી શકશે. જો આપણે મહેરને જાણતા હોઈએ તો એનું મૂલ્ય સમજીને આ રીતે કરવું બહુ જ જરૂરી છે અને છે જ. આજથી જ લાગી જઈએ, પછી જોઈએ કેવી રીતે આપણું સરસ રીતે રહેણીમાં ગોઠવાઈ જાય છે. એવું નહીં કે એક બે દિવસ કર્યું એટલે પતી ગયું, કન્ટિન્યુ રાખવાનું. પછી નિષ્ઠા બંધ. આ નિષ્ઠા બંધ થવું જોઈએ. એ જ ધણી આગળ આપણને બતાવી. 14 વર્ષ નિષ્ઠા બંધ. આ 14 વર્ષ જે એમણે ભાગવત સાંભળ્યું છે ને એની વાત હવે કરી રહ્યા છે. શ્રી 14 વર્ષ નિષ્ઠા બંધ. સુન્યો શ્રી ભાગવત જબ, સુન્યો શ્રી ભાગવત જબ.
14 વર્ષ સુધી કન્ટિન્યુ એક પણ દિવસની ગેપ પાડ્યા વગર જ્યારે નિષ્ઠાબંધ રીતે શ્રી ભાગવત સાંભળ્યું છે ત્યારે શું થયું છે? આવેશ લીલા ભઈ સબ નજરો આયા તબ, ત્યારે કસની કરીને જોઈ લીધું ધણીએ કે હવે એને આપવા જેવું છે કે નહીં. મહેરસાગર તો આપણે બહુ બોલીએ છીએ, પણ મહેરસાગરમાં ચોપાઈ આવે છે એને સમજીએ છીએ. શું કહે છે? પહેલે મહેરે બનાવે વજૂદ, ધણી પહેલા વજૂદ બનાવે છે પછી બધું આપે છે. આ વજૂદ તૈયાર કરી રહ્યા છે સૌથી પહેલા. દેવચંદ્રજીની જીવની જોઈને, એમની રહેણી જોઈને, કસની જોઈ છે. શું કરી રહ્યા છે આ બધું કરીને? વજૂદને તૈયાર કરી રહ્યા છે કે જે જાગૃત બુદ્ધિ લઈને એ આવ્યા છે ને, એ જાગૃત બુદ્ધિને ઉજાગર કરવાનો હવે સમય આવ્યો છે કે નહીં. એ વજૂદને જ્યાં સુધી તૈયાર નહીં કરી રહી ને ત્યાં સુધી એ વસ્તુ જે આપવાની છે, એ વસ્તુ જાહેર કરવાની છે ને, એ નહીં. તો સૌથી પહેલું વજૂદ તૈયાર કરવું જરૂરી છે. આપણને પણ ધણી આપે છે તો સૌથી પહેલા આપણું વજૂદ તૈયાર કરવું. આ વજૂદ તૈયાર થશે ને પછી બધી મહેર ની ખબર પડતી હશે. ને આ વજૂદ જ્યારે તૈયાર થયું ને ત્યારે શું થયું? આવેશ લીલા ભઈ, આવેશથી ધણીએ લીલા કરી છે. કેવી લીલા? પોતે આવીને દર્શન આપ્યા. આવેશની લીલા થઈ. સબ નજરો આયા તબ, અને જ્યારે ધણીએ આવીને બધી વાતો કરીને ત્યારે બધું નજરમાં આવવા લાગ્યું. શું શું નજરમાં આવ્યું? બ્રજમાં આયા. બ્રજની લીલા એમને જે ચિત્તવનમાં આવતી હતી ને બધી હવે ખબર પડવા, બધું નજરમાં. બ્રજમાં 1152 દિવસ લીલા કરી, પછી રાસમાં ગયા. રાસ એક દિવસની એક રાત્રિની આખો રાસ રમ્યો, એની લીલા કરી. યોગ માયામાં છે એ અખંડ યોગ. પછી રાસ અને બ્રજ અખંડ કરીને પરમધામ ગયા. પરમધામ જઈને પછી શું કર્યું? ઈચ્છા પૂરી થઈ નહીં એટલે પાછા આ ત્રીજા બ્રહ્માંડમાં. અને આ બધાનું મૂળ જે પરમધામમાં ઈશ્વરબદ્ધ થયો. અક્ષરબ્રહ્મને જોયા, અક્ષરબ્રહ્મને જોઈને માયા માંગી અને મૂળ મિલાવામાં બેસાડીને ધણી આપણને આ ખેલ દેખાડી રહ્યા છે ને, આ બધું નજરોમાં આવી ગયું પલવારમાં. બધું જ ખબર પડી. ક્યારે? જ્યારે ધણીએ પોતે આવીને દર્શન દીધું. એવું ક્યારેય પણ નહીં સમજવું સુંદરસાજી કે આ ભાગવત સાંભળી છે ને એટલે ધણીએ દર્શન આપ્યા છે. ના, ભાગવત સાંભળવાથી દર્શન મળ્યા નથી. શેનાથી દર્શન મળ્યા છે? એ કસની જે થઈ છે ને, મહેનત જે કરી છે ને, એ મહેનત જોઈને. એ વજૂદ સૌથી પહેલા તૈયાર કર્યું ને, હવે પાક્કું થઈ ગયું છે એનાથી લીલા થવા માટે. હવે આગળ જે લીલા થશે ને એના માટે પહેલા વજૂદ તૈયાર કર્યું. આ બધી કસની બાળપણથી કરાવી છે. બાળપણથી કરાવી. હવે 40 વર્ષની ઉંમર થઈ ગઈ છે. હવે 40મા વર્ષે હવે શું કરે છે? વજૂદ તૈયાર થઈ ગયું કે નહીં એની હવે પરીક્ષા, લાસ્ટ એકદમ છેલ્લી પરીક્ષા હવે કરે છે. શું થાય છે? કछु કસની ભઈ આકાર કો. હવે છેલ્લી પરીક્ષા થઈ ગઈ છે. છેલ્લી પરીક્ષા કેવી છે? શું કરે છે ને એ બતાવી રહ્યા છે. આ બધી પરીક્ષાઓમાંથી સુંદરસાજી આપણે પણ પસાર થવાનું છે ને છે. એવું નહીં માનવાનું કે દેવચંદ્રજીની પરીક્ષા થઈ ગઈ એટલે આપણું થઈ ગયું, આપણને તો બધું તૈયાર મળ્યું છે એટલે આપણે કશું કરવાની જરૂર નથી. ના, પરીક્ષામાં આપણે પણ પાસ થવાનું. અને પરીક્ષાઓ આવે તો પરીક્ષાઓમાં કેવી રીતે પાસ થવાય, કેવી રીતે વાંચવું, કેવી રીતે તૈયારી કરવી ને, આ તૈયારી આપણને કરાવી રહ્યા છે. એટલા માટે વિતક આપણને આપ્યું છે. તમે તૈયારી કરો, તમારી પરીક્ષા આવે તો તમે એનાથી તૈયાર થઈ જાઓ અને પરીક્ષામાંથી પછી પાસ થઈ જવાય. પાસ થઈને અવ્વલ નંબરે, પહેલા નંબરે આપણે પાસ થઈને બતાવીએ. જો પહેલા નંબરે પાસ થઈ ગયા તો શું મળશે? ધણીના દર્શન સામેથી આવીને મળશે.
માંગવાની પણ જરૂર પડશે નહીં કે ધણી તમે આવીને દર્શન આપો. અત્યારે તો આપણે માંગવું પડે, ધણી ક્યારે મને દર્શન આપશે? કોઈ માંગવાની જરૂર નહીં પડે, સામેથી આવીને દર્શન આપશે. આપ્યા ને દેવચંદ્રજી. ધણી પણ રહી શકતા, પણ પહેલા જોઈ રહ્યા છે આ વજૂદ તૈયાર થયું છે કે નહીં, આગળની લીલા હવે કરવાની છે ને ચોથા દિવસની, એના માટે આ તૈયારી કરી રહ્યા છે. અને આ વજૂદની પરીક્ષામાંથી જ્યારે પાસ થઈ ગયા ને ત્યારે દીદાર આપ્યા છે. ભાગવતથી દીદાર મળ્યા. સ્પષ્ટ વાત અહીંયા આગળ કરી રહ્યા છે. એટલે શું કીધું? સબ નજરો આયા તબ, ક્યારે નજર આવ્યું? કछु કસની ભરી આકાર કો, ઇન સમય ઇસ ઠોર, ઇન સમય ઇસ ઠોર, કે જ્યારે કસની પડી ને આ આકાર ને આ શરીર ને જ્યારે કસની પડી અને આ છેલ્લી કસની જોઈને શું કર્યું ધણી? ખુશ ખુશ થઈ ગયા. અરે વાહ, મારી ભાલી તો પાસ થઈ ગઈ. પછી દર્શન આપ્યા. આ કસની માંથી પાર થઈ ગયા. પર નજરો કછો ન આયા. હવે શું થયું? કસોટીઓમાંથી પાર તો થવું પડ્યું. અત્યાર સુધી બધી કસોટીઓમાંથી પાર થયું, પણ શું થયું? કશું હજી સુધી નજરોમાં આવ્યું નહીં, કશી હજી ખબર પડી નથી. દજ્જાલ લડને લગા જોર. દજ્જાલ લડી રહ્યો છે. આ દજ્જાલે કેટલી મોટી માયા જાળ રચી છે ને એ બતાવી. કસની પડી પણ તો પણ હજી કશી ખબર પડી નથી. હવે ખબર પડશે જ્યારે આ દજ્જાલે જે જોર કર્યું છે ને, જે લડાઈ કરી છે ને, એ લડાઈમાં પાસ થઈ જઈશું ને ત્યારે, એની જોડે એની સામે લડીશું ને ત્યારે. આ છે પરીક્ષા. દજ્જાલ જે લડાઈ કરી રહ્યો છે ને એની સામે આપણે પણ લડીએ. એનાથી પીછેહટ કરવાની નથી. દજ્જાલ તો ગમે તે રીતે આવી શકે છે, ગમે તે સ્વરૂપમાં આવી શકે છે, ગમે તે રીતે વાર કરી શકે છે, પણ એ બધા વારથી બચીને આગળ નીકળવાનું છે. ક્યાંક દજ્જાલ ફૂંક મારે ને પડી જઈએ એવું બનવું જોઈએ. નીવ પાકી છે ને એટલે આ નીવ પાકી કરી રહ્યા છે. દેવચંદ્રજીની નીવ તો બહુ જ પાકી રહી, એટલે આ દજ્જાલ લડાઈ કરે છે ને તો પણ એમાંથી બહાર નીકળી જશે. આપણી નીવ કેટલી પાકી છે ને એ આપણે પોતે જાણીએ. બધાથી જુઠ્ઠું બોલી શકીશું, બધાથી છુપાવી શકાશે, પણ પોતાની જાતે પોતાના આત્માથી પૂછીને કહીએ, દિલથી પૂછીને કહીએ કે હું હજી કેટલા પાણીમાં છું. પોતાની જાતે તો કમસે કમ, પોતાનાથી તો કમસે કમ આપણે જુઠ્ઠું ના બોલીએ, પોતાનાથી તો પોતાની વાત આપણે ના છુપાઈએ. બધા તો આપણી વાત નથી જાણતા, પણ આપણે પોતે તો જાણીએ ને. ધણી તો જાણે છે ને કે આપણે હજી કેટલા ઊંડા ઉતરેલા છે ને કેટલા બહાર છીએ. તો જાતે ક્યારેય પણ જુઠ્ઠું ના બોલે. અને જો ખબર પડી ગઈ ને કે હજી આપણા પાસે કશું જ નથી તો એની તૈયારી આ કરવા લાગે. આ કરીશું ને તૈયારી ત્યારે એમાંથી પાસ થઈને નીકળીશું. પછી ગમે તેવી કસની થાય, ગમે તેટલી પરીક્ષા લેવાય, ગમે તેટલો દજ્જાલ જોર કરે ને તો પણ એમાંથી પાછળ હટીશું. મેરું ડગે પણ મન ના ડગવું જોઈએ. આ કહેવતો ને આ બધા ગીતો એમને નથી બન્યા, આપણા માટે થઈને જ બન્યા છે. મેરું પર્વત ડગી જાય ને તોય વાંધો નથી, પણ મન જો એકવાર દ્રઢતાથી નીકળી ગયું છે ને તો એ મનનું દ્રઢતા ક્યારે પણ ડગવી જોઈએ. આ કસની કરી રહ્યા છે, આ દજ્જાલ હવે જોર કરી રહ્યો છે. ઈહા જ્વર આવને લગા. શું કસની થઈ? શરીરની કસની થઈ છે ને. દજ્જાલ જોર કરી રહ્યો છે ને તો શું થયું છે? ઈહા જ્વર આને લગા. જ્વર એટલે તાવ, સખત તાવ આવી રહ્યો છે. એક લંઘન ભઈ દોય. અને એક બે દિવસ તો એવા થઈ ગયા ને કે ભોજન પણ કરાયું, તાવ આવે
તો ક્યાંય પણ કશું પણ ખાવાનું ગમે નહીં. જીભને કોઈ સ્વાદ જ ના લાગે ને તાવમાં તો આપણા પર જ્યારે વીતી હોય તો આપણે ખાઈ શકીએ છીએ? કશું પણ ખાવાનું મન થાય? એક બે દિવસ તો એવા જતા રહ્યા કે દેવચંદ્રજી કશું ખાઈ જ શક્યા નથી, કશું ભોજન લીધું નથી. એવો જ્વર, એવો તાવ સખત રીતે આવવા લાગ્યો. શ્રવણ ભંગ ના કરે તો પણ મહેનત અને કસની જો સુંદર સાચી કે શ્રવણ ભંગ ના કરે. ભાગવત સાંભળવા જવાનું છે એટલે જવાનું જ છે. એને શ્રવણ કરવાથી વચ્ચે કોઈ આવી શકતું નથી. એમાં ભંગ પડવો જોઈએ. અત્યાર સુધી એક પણ ગેપ નથી પાડી, એક પણ રજા નથી પાડી મંદિરે જવામાં. ગમે તેવી પરિસ્થિતિ હોય મંદિરે ગયા છે, કાનજી ભટ્ટની પાસે બેસીને ચર્ચા સાંભળી છે, ભાગવત સાંભળ્યું છે. પણ હવે સખત તાવ આવી રહ્યો છે, શરીર ઊભું થવાની હાલતમાં નથી, એક બે દિવસ તો જમ્યું પણ નથી. હવે શરીરમાં તાકાત રહી, નબળું પડી રહ્યું છે શરીર. તો પણ આત્મિક આહાર જે છે ને એ છોડવાનો નથી. આ છે નિષ્ઠા સુંદર સાચી. અને આપણા ઘરમાં પણ કોઈ માંદું હોય ને તો આપણે રજા પાડી દઈએ, ચલો ના આજે નહીં જવું, બહુ બીમાર છે. આપણા પોતાને સેટ તાવ આવતો હોય, છીંકો આવતી હોય, શરદી થઈ ગઈ હોય તો પછી આપણે શું કરીએ? ચાલશે આજે નથી જવું, માથું દુખે છે, નથી રહેવાતું, આરામ કરવો પડશે. એટલું સહેજ માથું દુખતું હોય તો આપણને આરામની જરૂર પડે છે. અને આપણે ચર્ચા કે કસામાં પણ જવા, મહારાજજીની સેવા કરવા માટે ગમે તે રીતે કંઈક ને કંઈક સ્કીપ કરી દઈએ. અહીંયા દેવચંદ્રજી શું કર્યું? ભાગવત સાંભળી રહ્યા છે, વાણી નથી મળી, આપણને તો વાણી મળી ગઈ છે. તો પણ આપણે શું કરીએ છીએ? ચાલશે આજનો દિવસ, કાલે બીજું કરી લઈશું, 2 વારનું વધારે ગણું કરી લઈશું. એવી રીતે ધણીને પટાવી દઈએ છીએ. રજી આજે સમજી લો ને, કાલે 2 વાર ગણું, 2 ગણું કરી દઈશું બસ. રજીને પટાવી રહ્યા છે. રજી બિચારા એટલા ભોળા છે આપણા માટે કે આપણા વાતોમાં આવીને હાચલ શું કરી શકે છે ધણી? જબરજસ્તી તો કરી શકાતું નથી. ના, તારે લેવાનું જ છે, તારી મરજી છે, તારે જેટલું લેવું એટલું લે. મેં તો તારા માટે આખો ખજાનો ખુલ્લો કરી દીધો છે. હવે તારે એમાંથી મોતીના હાર જોઈએ છે, હીરાના હાર જોઈએ છે કે સોનાના હાર જોઈએ છે, તારે જે જોઈતું હોય એ લે. બધું તારું જ છે, તું જેટલું લઈ શકતી હોય એટલું નહીં. આપણને અસલ છે બધું, કશું નકલી મળશે નહીં. આપણે કેટલું લઈએ છીએ, બધું છોડીને લેવા માંગીએ છે ને, નહીં મળે. અહીંયા દેવચંદ્રજી આટલો બધો તાવ આવી ગયો છે, શરીર ઊભું થવાની હવે હાલત નથી, 2 દિવસ તો જમ્યું પણ નથી. હવે જમે નહીં તો શરીરમાં તાકાત તો રહેવાની જ નથી. તો પણ શું કરે છે? શ્રવણ ન કરે ભંગ. કે આત્મિક ખોરાક તો લેવાનો ને લેવાનો જ છે, એમાં ક્યારેય પણ ભંગ પડવા દઈશ નહીં. કાન બાંધ કે સુનને જાય સોએ. કાન બાંધ કે, હવે તાવ આવી રહ્યો છે, શરીર કામ નથી કરી રહ્યું, થોડી નબળાશ આવી ગઈ છે, તો શું કરે છે? માથું દુખી રહ્યું છે. હવે તાવ આવે તો માથું દુખે છે, બરાબર? માથું દુખે છે, હવે શું કરે છે? કાનમાં હવા ના જાય ને એટલે શું કરે? આપણે અત્યારે સ્કાર્ફ બાંધી દઈએ છે ને, એ રીતે પહેલાના સમયમાં આમ રૂમાલ કે કંઈક હોય બાંધી દે, કપડું એક બાંધી દે, માથું ઢાંકી દે અને સાથે સાથે કાને ઢાંકી દે કે હવા કાનમાં જાય નહીં અને માથું ને તાવથી થોડો રાહત મળે. અને આ રીતે ઉપચાર કરીને જઈ પણ શ્રવણ ના કરે ભંગ. ક્યારે પણ શ્રવણ કે ભાગવતને જે સાંભળવાનું છે, આત્મિક ખોરાક લેવાનો છે ને, એમાં ભંગ કરતા
આ છે નિષ્ઠા. આ નિષ્ઠા આપણે લેવાની છે, ગ્રહણ કરવાની છે. સુંદર સાચી. 3 4 5 भई ज्वर न छूटे जब ए तो जाए सुनने ए सेवा न छूटे तब. 3 4 5 भाई પહેલા શું કીધું? એક લંગન ભાઈ તો 1 અને 2 દિવસ જમ્યું નથી. હવે શું કહે છે? 3 4 5 3 દિવસ ગયા, 4 દિવસ ગયા, 5 દિવસ ગયા, તો પણ શું કરે છે? જ્વર ન છૂટે જબ, તો પણ તાવ ઓછો થતો નથી. જે તાવ આવી રહ્યો છે ને, એ તાવમાં સહેજ પણ કમી, હજી પણ એટલો એટલો તાવ વધી રહ્યો છે. આખું શરીર હવે નબળું પડી રહ્યું છે. 2 દિવસ સુધી ખાધું નથી, હવે 3 4 5 દિવસ થઈ ગયા, હજી પણ ખાવાની ઈચ્છા થતી નથી, કશું પણ જમતા નથી. આ છે કસની સુંદર સાચી. આપણા પર આવી કસની પડે તો જઈએ ને આપણા ડોક્ટરો પાસે ભાગતા ભાગતા. એક દિવસ તાવ આવે, બીજા દિવસે તાવ ના મટ્યો, સીધા ડોક્ટર જોડે જતા રહીએ. ફેસિલિટી આપી છે ઘણી આપણને. એ સમયે ડોક્ટર તો હતા નહીં, વૈદ્યો હતા. એ વૈદ પણ આગળ આવશે. ક્યારે આવશે ને એ પણ જોવાની વાત છે. જેમ આપણને આમાં બહુ જ સમજવા જેવી વાત છે સુંદર, કે આપણને કંઈક તકલીફ પડી અને આપણે ડોક્ટર જોડે ગયા. હવે એ તકલીફે ડોક્ટર પર જોડે જઈને મટી નથી, તો શું કરીશું? ડોક્ટર તરત ચેન્જ, બદલી દઈશું ને ડોક્ટરને, બીજા ડોક્ટર જોડે જઈશું. બીજા ડોક્ટર જોડે જઈને પણ આપણને તકલીફ મટી નહીં, તો શું કરીશું? ત્રીજા ડોક્ટર જોડે જઈશું. ડોક્ટર જ્યાં સુધી આપણને દવા આપતો રહે, આપણને તકલીફ મટે નહીં, ત્યાં સુધી આપણે શું કરીશું? ડોક્ટર બદલ્યા કરીશું. જ્યાં સુધી તકલીફ ઓછી ના થાય ત્યાં સુધી ડોક્ટર બદલવાનું ચાલુ રહેશે. જવા દે ના, ડોક્ટર તો કશું બેકાર છે કહીએ ને આપણે. કેમ? મટાડતો નથી. ગુરુની પણ આવી જ વાત છે. સદગુરુ હોય ને એ જ અખંડનું જ્ઞાન આપી શકે. સતનું જે જ્ઞાન કરાવે ને એ સદગુરુ. અને જ્યાં સુધી ગુરુ જોડે રહીને, દેવચંદ્રજી કરી બતાવ્યું છે સુંદર સાચી. કેટલા બધાને મળ્યા, કેટલા બધા ગુરુ બનાવ્યા, પણ શું કરે છે? નથી મળતું, ચલો કઈ નથી મળતું, ચલો આગળ. હજી પણ નથી મળતું, ચલો આગળ. ગુરુ બદલતા રહે છે. આ છે નિષ્ઠા. નિષ્ઠા તો એમની અંદર પહેલેથી જ હતી. આ 14 વર્ષ ભાગવત સાંભળીને તો નિષ્ઠા વધી ગઈ છે. એટલે શું કે છે? નિષ્ઠા બની. નિષ્ઠા અને દ્રઢતા અને ઈમાન જે છે એ તો પહેલેથી જ ધણીએ આપી દીધું છે. સિપાહીના વેશથી જ્યારે દર્શન આપ્યા અને જે કંઈ પણ એ લીલા થઈ ને, ત્યારથી જ ઈમાન પક્કો થઈ ગયો છે. નિષ્ઠા બની રહી છે. આ પણ એવું જ છે સુંદર સાચી, કે જ્યાં સુધી મટતું નથી, જ્યાં સુધી કશું મળતું નથી ને, ત્યાં સુધી બદલ્યા કરીએ. કે હજી અમની પાસેથી કશું નથી મળતું, તો એવા વ્યક્તિને સાંભળીએ જેની પાસેથી સાચું કંઈક મળે છે, જેના માટે દિલ ગવાહી આપે છે. બધાની વાતમાં હા 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 ના થઈ શકે. ના પાડવાની વાત આવે તો જડતાથી ના કહી શકીએ કે ના, આ વાત ખોટી, મારું દિલ નથી માનતું. પણ એના માટે પણ એ સત્યતા ખબર હોવી જરૂરી છે. જ્યાં સુધી સત્ય જ નથી ખબર, ત્યાં સુધી જૂઠમાં પણ શું થશે? હા 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 વહી જઈશું. મીઠી મીઠી બોલીથી બધા બહુ બોલે, પણ શું થાય? એ મીઠી બોલીમાં સત્ય છુપાયેલું છે કે નહીં, એ કેવી રીતે નક્કી થાય? આ ધણીના વચનોથી નક્કી થાય. સમજો, વાણી આપી છે ને, વાણીથી વિરુદ્ધમાં જ્યારે કશું બોલાતું હોય ને, સાંભળવું જ નહીં. આ વાણી છે. એક વાણી સિવાય, એક ધણીના શ્રીમુખ વચનો સિવાય કશું સત્ય નથી, અને માત્ર ને માત્ર એને પકડવું. આ છે આપણો સત્ય.
આ છે આપણો ધણી, જે આપણને ગુરુ બનીને, સદગુરુ બનીને આપણને રાહ બતાવી રહ્યો છે. બધી રાહ બતાવીને દેવચંદ્રજીને, જ્યારે ઘરેથી નીકળ્યા ત્યારથી રાહ બતાવી રહ્યા છે. જ્યારે રાહ નથી દેખાતી, જ્યારે સુમસામ બધું હતું, કશું જ દેખાતું નતું, ક્યાં જવું ક્યાં નહીં, ત્યારે આવ્યા રાહ બતાવવા પોતે સિપાહીના વેશ. ચાલ હું રાહ બતાવું છું, લઈ જાઉં તારા ડેરા સુધી તમે. આ છે સદગુરુ, આપણો ધણી. જ્યારે ગુરુઓ કર્યા ત્યારે પણ દિલને સંતોષ મળ્યો નહીં. અંદરથી ઉપજાવનારો કોણ છે કે ના આ સત્ય નથી, કંઈક આગળ વધીએ. બધા ગુરુઓ પાર કરીને છેલ્લે હરદાસજી પાસે આવ્યા, ત્યારે દિલમાંથી જે સાચ વટી છે એ જોવાનું કાર્ય, જે એના માટે ગવાહી આપી, કોણે આપી? દિલ મેં બેઠેલા ધણીએ આપી. આ સત્ય છે, આને પકડ. ધણી તો છે આપણો સદગુરુ. અને પછી પણ શું કર્યું? હવે આગળ જાણવું છે તો હરદાસજી પાસેથી પણ છૂટીને ક્યાં આવ્યા? કાંચીવટી પાસે. અને જ્યારે ભાગવત શ્રવણ કર્યું ત્યારે એમાં પણ એ સાચવટી દેખાઈ. એ પ્રેમની જે લીલા છે ને, એ દિલમાં એટલી ચોટ લાગી ગઈ ને કે એને વારે ઘડીએ સાંભળવાનો, એની અંદરથી જે રસ મળી રહ્યો છે ને એ રસને લઈ રહ્યો છે, વારે ઘડીએ લઈ રહ્યો છે. એટલો રસ ભરેલો છે. એટલી વાતોમાં જે એટલો રસ લાગતો હોય તો આ વાણીની અંદર જે ધણીના મુખેથી નીકળેલા વચન, જે ધણીના દિલના સાગરોમાંથી નીકળેલા વચનો છે, એની અંદર કેટલો રસ છુપાયેલો છે ને સુંદર સાચી, એ તો જ્યારે એમાં ડૂબીએ ને ત્યારે ખબર પડે. આ ડૂબાડવા માટે આ બધા પ્રયત્નો કરી રહ્યા છે. શું કહે છે? તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અબ ઉપાય. આ બધા ઉપાય કરે છે. પૂર ચલાઓ પ્રેમ કો જો યહીં મેં છાપ સકો. પૂર ચલાવો. સુનામી આવે ને તો કશું જ રહે નહીં, બધું તબાહ થઈ જાય. આ સુનામી છે આપણા માટે. એક પણ માયા નહીં રહે, એક પણ દજ્જાલનું જોર નહીં ચાલી શકે, એનો કોઈ વાર નહીં લાગી શકે. જો આ પૂરમાં જ્યારે આપણે તણાઈ જઈએ ને ત્યારે, એમાં ડૂબી જઈએ ને ત્યારે. પણ આ મહેરનું પૂર વરસી રહ્યું છે ને, એ આપણને ખબર નથી, પહેચાન જ નથી થઈ રહી. એટલે આ વિરહ પણ જ નથી ઉપજતો. આ તડપ લાવવાની, એની વિરહ, એ તડપ, એ મહેરની પહેચાન, આ પૂરની પહેચાન શું થાય છે? ક્યારે થઈ શકે? આ કસનીમાંથી જ્યારે પાર થવાય ને ત્યારે થાય. દુઃખ પડે તો મહેર સાગર કરવાના જરૂરી નથી. દુઃખ પડે તો શું કરવું? પારાયણ કરવા જરૂરી. શું કરવાનું? ધણી જોડે માંગવાની જરૂર નથી. પહેલી જ વાત, ધણી જોડે માંગીશું ને ધણી આપશે ના. આમાં આવશે વાત. સુન્ની જમાતની શું કરે છે? સંદેશો એ ખુદા ક્યારે સાંભળતો નથી. વાત આવશે આગળ. આપણે કોણ છીએ? એ સુન્ની જમાતમાં જ છીએ. કઈ વાતો ધણી નથી સાંભળતા? આવી સ્વાર્થની વાતો આવે ને, માયાની વાતો આવે ને, કે માયા માંગવી છે, ધણી મારા છોકરાને હાજા કરી દઉં છું, આ માંગવું છે. ધણી મારો વર બહુ બીમાર છે, એને સાજો કરી દો, આ માંગવું છે. એને ક્યાંક જોબ લાગી જાય તો સારું, આ માંગવું છે. પરીક્ષામાં પાસ થઈ જવો જોઈએ, બહુ સારા નંબરે, પારાયણ કરીશ 2, આ માંગવું છે. હજી આપણે માંગવું શું છે ને, માંગણી શું હોવી જોઈએ એ પણ આપણને નથી ખબર. ધણી પાસે માંગવું શું? ધણી શું આપી શકે છે? મહેરબાન છે તો બધું આપવા તૈયાર બેઠું છે. માંગતા આવડવું જોઈએ ને, પણ શું માંગવું શું નહીં. આ માંગણી કરતા બતાવી રહ્યા છે, આ માંગો.
દુઃખ માંગો તો એ દુઃખ આવશે ને તો એ દ્રઢતા આવશે, એ ઈમાન આવશે. ઈમાન આવશે ને તો ઈશ્કની પરીક્ષાઓમાં પાસ થઈને નીકળીશું. દુઃખ મંગાય છે ક્યારે આપણાથી? અને જેટલું દુઃખ આપવું એટલું આપવું, હું લેવા તૈયાર છું. ક્યારે કીધું છે આપણે ધાણીને? કહેવા માટે તો ચલો કહી દીધું, પણ જ્યારે દુઃખ આવે ત્યારે પારાયણ કરો ને જલ્દી, અરે મહેરસાગર કરો ને જલ્દી, બધા 5 મહેરસાગર, બસ. આ છે આપણી હાલત કે જ્યારે દુઃખ આવે ને ત્યારે સહન થતું. બાકી કહેવા માટે તો બહુ કહીએ, ઘણી દુઃખ આપો, જ્યાં જેવી રીતે રાખશો એવી રીતે રહીશું. કસની આ છે સંદેશા. दुख ते विरहा उपजे विरहा प्रेम इश्क, इश्क प्रेम जब आया तब नहजे मिलिए हक, નિશ્ચિતપણે ધણી મળશે જ. ક્યારે? જ્યારે દુઃખથી વિરહ ઉપજશે, વિરહથી પ્રેમ આવશે અને ઇશ્ક પ્રેમથી પછી ધણી આપણને મળશે. આ માંગણી હોવી જોઈએ આપણી કે દુઃખ તો આપણો આહાર છે ને આપણે આહારને જ્યારે લેવાનો થાય છે ને ત્યારે આહાર લઈ શકતા નથી. દેવચંદ્રજી લીધું છે, આજ આહાર લઈ દુઃખનો, તકલીફોનો. દજ્જાલ લડી રહ્યો છે ને તેની સામે લડશે, લડીને પાર પડશે. શું કરે છે? 3 4 5 ભાઈ જ્વર ન છૂટે તબ. દજ્જાલ લડી રહ્યો છે, કસની રહી છે, જ્વર છૂટી રહ્યો નથી. એ તો જાય સુનને તો પણ સાંભળવા જવાનું જ છે. ક્યાંય પણ કોઈ પણ દિવસ એવો નથી બનવાનો કે ના સાંભળી તો ચાલશે. 14 વર્ષથી સાંભળ્યું છે ને, આજે એક દિવસ નહીં જાય તો શું થશે? પ્રશ્ન ઉભો થવો જોઈએ. નહીં થાય તો શું થશે? આનો જવાબ તમે આપજો. એક જ દિવસની તો વાત હતી, એક દિવસ રજા પાડી દીધી હોત, આરામ કરી લીધો હોત તો બીજા દિવસથી જવાત. કેમ નથી ગયા? કેમ જવાની હા પાડી રહ્યા છે? આ પ્રશ્નનો જવાબ બધા વિચારી રાખજો. એ સેવા ન છૂટે તબ. સેવા છે, સેવા છૂટશે નહીં. યો કરતે 10 12 લો લાંઘન ભઈ જોર. યો કરતે 10 12 લો. પહેલા 1 2 દિવસ ગયા, પછી 3 4 5 દિવસ ગયા, જમવાનું જમ્યું નથી. હવે શું કહે છે? 10 12 દિવસ વીતી ગયા પણ શું થાય છે? લાંઘન ભઈ જોર, પણ જમવાનું ગળે ઉતરતું નથી. ભૂખ્યા ને તરસે. તાવ એટલો વધી ગયો છે ને કે જમવાની પણ હાલત નથી. પહેલાના સમયમાં તો એવું નતું કે ગ્લુકોઝના બોટલ ચડાવી દઈએ તો થોડી તાકાત મળી રહે. અત્યારે તો બહુ આપણા માટે ફેસિલિટી ઘણી આપી દીધી છે. સહેજ કશું થાય ને ગ્લુકોઝના બોટલ ચડાવી દઈએ એટલે તંદુરસ્ત જેવા હતા એવા, ઘોડા જેવા. નહીં? દેવચંદ્રજી 10 12 દિવસ થઈ ગયા છે પણ શું થાય છે? જ્વર છૂટતો, તાવ હજી છૂટ્યો, અને તાવ નથી છૂટ્યો, માથું હજી દુખી રહ્યું છે. શું થાય છે? જમવાનું હવે નથી, જમતા જ નથી. હવે બંધ કરી દીધું છે જમવાનું. 1 2 ફળિયા ખાવા એનાથી કઈ શરીરને આહાર મળી ગયો, તાકાત મળી ગઈ એવું થાય, એમાંથી જમાતું જ. એટલી હાલત બગડી ગઈ છે. આ પ્રસંગમાં ડૂબીને જોઈએ કે એમની હાલત શું થઈ છે, આ કસની કેવી થઈ છે, એમના ઉપર શું વીતી રહી છે. આ તકલીફો અત્યારે આપણને થવી જોઈએ, આપણા દિલમાં ઊભી થવી જોઈએ, જે એમના પર અત્યારે વીતી રહી છે. મારી વિતક છે માનીએ ને તો શું થાય? આ તકલીફ મહેસૂસ થવી જોઈએ કે એ સમય દેવચંદ્રજી પર શું વીતી હશે, કે હું દેવચંદ્રજીની જગ્યાએ હોઉં તો હું શું કરું.
આપણે તો રજા જ પાડી દઈએ, નથી જવું. ઘરના લોકો ના પાડે તો સાચા હશે, ચલો બધા ના પાડે છે નથી જવું. આપણી આ હાલત છે. દેવચંદ્રજી શું કરે છે? આત્મ આહાર છૂટવો જોઈએ નહીં. આ શરીરનો આહાર નથી મળતો, છોડી દઈશું. આત્મિક આહાર છૂટવો જોઈએ નહીં. એ ભાગવત સુનન કા કછું ન છૂટે ઠર. તો પણ 10-12 દિવસ વીતી ગયા, જમવાનું પણ જમી શક્યા નથી, એવી હાલત થઈ ગઈ છે. તો પણ શું થાય છે? ભાગવત સુનન કા કછું ન છૂટે ઠર, કે જે ભાગવત શ્રવણ કરવાનો, આત્મિક ખોરાક લેવાનો જે નિયમ બાંધ્યો છે, જે નિષ્ઠા રાખી છે ને, એ છૂટી નથી. મતુ મહેતા તબીબ કો 10-12 દિવસ વીતી ગયા, હજી તાવ છૂટ્યો નથી, ગયો નથી ને, ત્યારે મતુ મહેતા શું કરે છે? મતુ મહેતા તબીબ કો બુલાય દિખાયા હાથ. ત્યારે મતુ મહેતા વૈદ્યને લઈને આપણે તો એક દિવસ પણ રહી શકીએ. અરે ગોળી ગળ લઈએ, ચલો ને, ગોળીથી રાહત થઈ જશે. ગોળીઓ આપણા માટે અત્યારે પરફેક્ટ છે. સહેજ તાવ આવે, સહેજ છીંક આવી, સહેજ શરદી થઈ ગઈ, ગોળી લઈ લઈએ. બીજા દિવસે ના મટ્યું, ચલો ચલો દવાખાને જઈએ, ડોક્ટરને બતાવી દઈએ. આ છે આપણી હાલત. આપણે સહેજ પણ સહન કરી શકતા નથી, અને એના માટે ને વાણીમાં બહુ જ મસ્ત ચોપાઈ છે, સમજવા જેવી છે. રચી શું કહે છે આપણને? कांटे चुभे दुख पाइए, सह न सके लगार, पर होत है मोहे अचंभा, एक क्यों सहसी जममार. આપણો જીવ ને, આપણા શરીરને એટલો બધો લાગેલો છે ને, કે આ જીવના કસનીમાં ક્યાંક શરીરને તકલીફ પડે ને, તો પણ આપણે સહન કરી શકતા નથી. કાંટે ચુભે, એક સહેજ કાંટો વાગી ગયો ને, તો પણ એનું દુઃખ કે દર્દ સહન થતું નથી. તરત જ કાંટો કાઢવાના પ્રયત્ન ચાલુ. લે કાંટો વાગી, જલ્દી કાઢ, જલ્દી કાઢ કહીએ છે ને, આપણે કરીએ છે ને આવું. જો કાંટા સહેવાનું દુઃખ સહન નથી થતું, સહ ન શકે લગાર, જરા માત્ર પણ દુઃખ સહન નથી થતું, તો શું કરે છે? પર હોત હે મોહે અચંભા, મને અચંભો થઈ રહ્યો છે, આશ્ચર્ય થઈ રહ્યું છે. ક્યાં સહસી જમમાર, જ્યારે એ જીવને એ જમનો માર સહન કરવો પડશે ને, ત્યારે એ કેવી રીતે સહન કરશે? એ જમનો માર કેવો હોય છે ને, એ 10 પ્રકારની દોજખમાં આપણને બતાવ્યું છે વાણીમાં. એવું નથી કે નર્કનું વર્ણન નથી કર્યું. એ 10 પ્રકારની દોજખ એમને 8મી 22માં બધાને નહીં મૂકવામાં આવે. આ બ્રહ્માંડ આખું જ્યારે અખંડ કરશે ને નાની, ત્યારે શું કરશે? 8મી 22માં જેટલા પણ છે ને જનરલ ડબ્બો, એ બધો 8મી 22માં જવાનો છે. જેને કશી પહેચાન નથી, જેને કશી ઓળખ નથી, જેને કશું સાંભળ્યું નથી, રાજીનું નામ પણ ખબર નથી, જે કોઈને માનતા નથી, એ બધાને પણ અખંડ કરવામાં આવશે. પણ 8મી 22 એમને નહીં મળે, અખંડમાં જવાનું છે. અખંડ થવાની વાત છે. એમને કોઈને પણ કશું મળશે નહીં. કસની તો થશે એમની. કેવી? 10 પ્રકારની દોજખમાંથી પાર થઈને જવું પડશે, ત્યારે એ 8મી 22માં મળશે. એ મળશે પછી. અને જ્યારે જીવ આ વાણીની રાહ મળી ગઈ છે ને, તો પણ આ સત્ય માર્ગ પર જ્યારે નથી ચાલતો ને, ત્યારની વાત છે આ, કે કાંટે ચુભે સહ ન શકે લગાર. જરા કાંટો સાંભળી લાગી જાય ને, તો એનું પણ દુઃખ સહન નથી થતું. તો હોત હે મોહે અચંભા, એ ક્યાં સહસી જમમાર, મને અચંભો થઈ રહ્યો છે, આશ્ચર્ય થઈ રહ્યું છે કે એ જમનો માર કેવી રીતે સહન કરશે. અહીંયા દેવચંદ્રજી કેટલું સહન કરી રહ્યા છે ને, એ વિચારવાની વાત છે આ વાત. આ માત્ર કાંટો ચૂભવાની વાત નથી. તાવ આવી રહ્યો છે, તાવમાં અંદરથી જલન જે ઊભી થઈ રહી છે, માથું એટલું તેજ રીતે દુખી રહ્યું છે ને, કે કોઈ પણ પ્રકારની વાતચીત કરવાનો પણ હવે વખત નથી.
એવો એમના મોઢામાંથી અવાજ પણ નથી નીકળી શકતો, એટલો એટલી હાલત બગડી ગઈ છે. 10-12 દિવસ સુધી આ જ્વર આવી રહ્યો છે પણ મટ્યો નથી. હવે શું કરે છે? મતુ મહેતાથી જોવાયું પિતા છે, પિતા પુત્ર પ્રત્યે જે મોહ છે ને માતા પિતાનો, એ હવે બતાવી દે છે. मतु मेहता तबीब को बुलाए दिखाया हाथ, तब तबीब औषध दिया जतन करो इन साथ. આમની સાથે શું કરો? જતન કરો. તબીબે ઔષધિ આપી, ઔષધિ દવા આપી અને દવા આપીને શું કહે છે? આમનું જતન કરો, અમને સાચવો. કેવી રીતે સાચવવાનું કહે છે? વાવ લગ્ને ના દેવો, સેજ પણ પવન લાગવા દેવાનો નથી. ઘરમાં બેસાડી રાખો, આરામ કરવા દો, ઘરમાં જ બધું કરાવો, બહાર જવાનું નથી. બહાર જશે તો હવા લાગશે. ઔષધિ આપી છે, ઔષધિની દવા પછી કશી અસર થશે નહીં. એટલે શું કહે છે? ઔષધિ આપવી હોય ને તો આ પ્રયત્ન કરવા જરૂરી છે. એટલે શું કહે છે? વાવ લગ્ને ના દેવો, સેજ પણ હવા લાગવા દેવાની નથી. જતન કરો ઇન પર, એમનું ધ્યાન રાખો. આ રીતે એમનું કાળજી રાખો. શું કરે છે? તબ કુંવરબાઈને કહા એ અબ હી જાય ભાગવત પર. ત્યારે કુંવરબાઈ માતા બોલી પડ્યા. શું બોલ્યા? કે આ તો હમણાં ઉભો થઈને ભાગવત સાંભળવા જશે. શું કહે છે? માતા પિતા તો ઘણું સારી રીતે જાણી રહ્યા છે. દેવચંદ્રજી ક્યારેય પણ ભાગવત સાંભળ્યા વગર રહેશે નહીં. એટલે જેવું કીધું ને ઔષધિ આપીને વૈધે કે અમને હવા લાગવા દેવાની નથી, બહાર જવા દેવાના નથી, ઘરમાં રાખીને કાળજી રાખો, ધ્યાન રાખો, ત્યારે એમના માતા શું કહે છે? આ તો હમણાં ભાગવત સાંભળવાનો ટાઈમ થશે અને તરત જ ઉપડી જશે. તબ વૈદ ઔષધ કો ઇનસે લઈ ફેર. જેવું વૈદ્ય સાંભળ્યું કે આ તો ભાગવત સાંભળવા જશે, બહાર નીકળશે, ત્યારે ઔષધિની કશી અસર રહેશે નહીં. પછી કશું થાય તો મારું નામ નહીં. એટલે શું કહે છે? ઇન ભાવ સે સનપાત હોય મેં ન આવું દૂજી બેર. તબ વૈદ ઔષધ કો ઇનસે લઈ ફેર. જ્યારે માતાએ આ રીતે કીધું કે તો હમણાં ભાગવત સાંભળવા જશે, ત્યારે વૈદ્ય શું કર્યું? અમને આપેલી દવા પાછી લઈ લીધી. તો લાવો ચલો મારી દવા, હું ફરી આવવાનો નથી. જો તમારે જતન જ નથી કરવું, કોઈ કાળજી જ નથી રાખવી, તો પછી હું દવા આપીને શું કરું? મારી દવા એના કરતા બીજા કોઈ વ્યક્તિને ના આપું. આ રીતે વાત કરી રહ્યા છે. એટલે વૈદ્ય શું કર્યું? જેવું માતાના મુખેથી સાંભળ્યું કે આ તો હમણાં જશે, એવું જ દવા પાછી લઈ લીધી. શું કરે છે? ઇન વાવ સે સનપાત હોય. વાવ સે સનપાત હોય. સનપાતની એક બીમારી છે. કેવી બીમારી છે? મગજનો તાવ. કે જે તાવ શરીરમાં આવતો હોય ને એ તાવ મગજમાં ચડી જાય અને એ બહુ ખતરનાક છે. જ્યારે એ મગજમાં ચડી જાય ને તો પછી એનાથી શું થાય? મૃત્યુ પણ થઈ શકે છે. એટલે શું કહી રહ્યા છે? સનપાત થઈ જશે જો આ રીતે કાળજી લેવામાં નહીં આવે તો. જો હવા અંદર ગઈ અને તાવ ક્યાંક વધી ગયો તો શું થશે? મગજ પર અસર થઈ જશે ને પછી મૃત્યુ તો નિશ્ચિત. એટલે શું કહે છે? મેં આ ન આવું દૂજી બેર. અને જો આવું પછી થયું અને પછી મને બોલાવશો તો હું બીજી વાર આવીશ નહીં. ચોખ્ખું કહી દીધું. જો તમારે ઔષધિ લેવી હોય તો અત્યારે લઈ લો, કાળજી રાખવાની હોય ને તો જ લેજો, બાકી બીજી વાર બોલાવશો તો હું આવવાનો નથી. ત્યારે શું કહે છે? તબ मतु मेहते ने કહ્યા, मतु मेहता ने કહ્યા करेंगे हम जतन, हम क्यों जाने देवेंगे, रखना है या को तान. માતા અને પિતાનો પુત્ર પ્રત્યે મોહ છે. એકનો એક બાળક છે દેવચંદ્ર, બીજું કોઈ બાળક નથી. એટલે બધો પ્રેમ દેવચંદ્રજી પર લૂંટાવી રહ્યા છે. નાનપણથી તો સાથે રહ્યા નથી, નીકળી ગયા હતા ને ઘરેથી, વર્ષો પછી મળ્યા અને હવે વર્ષો પછી પણ મળ્યા છે અને હવે સ્થિતિ એવી બની ગઈ છે કે મૃત્યુની અણી પર આવી ગયું છે. હવે જીવ રે કે આત્માનો ખોરાક લે, આ બંને વચ્ચે દેવચંદ્રજીએ પસંદ કરવાનું.
જાન સારી બહુ વહાલી છે પોતાની, કે પછી આત્મિક ખોરાક વહાલો છે? આ છે કસમી સમસ્યા. આપણને આપણી આવી પરિસ્થિતિ હોય તો આપણે શું કરીએ? આપણા માટે તો આપણી જાન, આપણી જીવ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શરીરને, જીવને કશું ના થવું જોઈએ. જાણે આપણે તો અખંડ છીએ, આ શરીરનું ક્યારે મૃત્યુ જ નહીં થવાનું, આપણે તો એવું કરીએ છીએ. આપણે ખુદ દિલથી વિચારીને જવાબ આપીએ સુંદર સાજી પોતાની જાતને, કે જો દેવચંદ્રજીની જગ્યાએ આપણે હોઈએ તો આપણે શું કરીએ? આપણે ભગવત સાંભળવાનું કે વાણી સાંભળવાનું છોડી દઈએ, કે પછી આપણી જીવ જાય કે ના જાય, શરીરને કોઈ ચિંતા ના રાખીએ? સહેજ રસ્તા પરથી જતા હોઈએ ને, પાછળથી ગાય આવી જાય ને તો બીવાઈ જઈએ, બચી ગઈ, હમણાં ગોથું માર દે, એટલે ગાયના ગોથાથી પણ આપણે બીવાઈ જઈએ. ક્યાંક કંઈક થવાનું હોય અને બચી જાય ને તો શું કહીએ? હા રાજી, તારી મેર છે તે મને બચાવી લીધું. બચાવી લીધું એ મેર છે, એ મહેર નથી લાગતી. ધણિયા જીવ જાય કે ના જાય, તું સાથે રહેવો જોઈએ. અને તું સાથે છું તો જીવ જાય તોય કશો વાંધો, તારી મહેર છે ધણી કે આનાથી છુટકારો મળે. આપણી અંદર આ તાકાત નથી કે આપણે આ કરી શકીએ. આ છે મોટી પરીક્ષા. સુંદર સૌથી છેલ્લી પરીક્ષા દેવચંદ્ર. આના પછી વજૂદ તૈયાર થઈ જશે. જ્યારે વૈદ્ય આ રીતે કીધું ને કે હવે જો સનાપાત થઈ ગયો, મગજમાં તાવ ચડી ગયો, તો પછી કશું કરાશે, કોઈ ઉપાય નહીં થાય. પછી મૃત્યુ નિશ્ચિત છે. એટલે શું કહે છે? મતુ મહેતા બીવાઈ ગયા, માતા પણ બીવાઈ ગઈ. અરે એકનો એક છોકરો છે મારો, કેવી રીતે જવા દઉં? આપણા બાળક પર વીતે ને તો આપણે આ જ કરીએ, પણ વાણીમાં ધણીને લાગેલા હોઈએ તો પણ આવી પરિસ્થિતિ આવે ને તો પણ આપણે આવું કરીએ. એ પુત્ર મોહમાં કે બાળકના મોહમાં આપણે ફસાઈ જઈએ ને તો સુંદર સાચી આપણી વાણી મંથનનું કે બધાનું કશું જ કામ ન આવે. એ મોહમાં ફસાઈને આપણે કેટલું કેટલું કરવા લાગીએ, વિરહના પ્રકરણો કરવા લાગીએ, મહેર સાગર કરવા લાગીએ, વાણીનું પરાયણ ચાલુ કરી દઈએ, માંગવા ધણી મારા છોકરાને સારું, આ માંગણી છે. દેવચંદ્રજી શું કરે છે? પોતાની પણ કોઈ પણ ચિંતા નથી. માતા પિતાને તો પહેલેથી જ એમનો મોહ છોડી દીધો છે, કોઈ પણ પ્રકારની ચિંતા નથી. બાળકો પણ છે હવે ઘરે, બિહારીજી અને જમનાદાસ, જમનાબાઈજી. તો બિહારીજી અને જમનાબાઈજી બંને પણ છે, લીલબાઈજી પણ છે, સાથે સાથે માતા પિતા છે. હવે શું છે? પસંદ કરવાનું છે એક, કાં તો જીવ વાલો છે, કાં તો આત્મિક ખોરાક વાલો છે. અને અહીંયા આગળ મતુ મહેતા અને માતા કુંવરબાઈ છે, એ શું કરી રહ્યા છે? પુત્રના મોહમાં ફસાઈને શું કરે છે? એમને રોકવાનો પ્રયત્ન કરે છે. એટલે શું કહે છે? કરેંગે હમ જતન, અમે એમની કાળજી રાખીશું, તમે ચિંતા ના કરશો, અમે એમને બહાર જવા દઈશું. એટલે શું કર્યું? જે ઔષધિ આપી હતી, જે એમણે પાછી લઈ લીધી હતી, એ ઔષધિ એમણે પાછી લીધી. લાવો ઔષધિ આપો, અમે કાઢો બનાવીને પીવડાવી દઈએ, એમને જવા દઈશું, અમે કાળજી રાખીશું. હમ ક્યાં જાને દેવેંગે, અમે એમને કેમ જવા દઈએ? અમારો એકનો એક લોતો પુત્ર છે, એમને અમે જવા દઈશું નહીં. પિતા કહી દીધું, પિતાનો મોહ કહી રહ્યો પુત્ર પ્રત્યે. એટલે શું કહે છે? અમે દેવચંદ્રને જવા દઈશું નહીં. રખના હૈ યા કો તન, એમનું તન હજી ઉભું રાખવાનું
છે એમને કશું જ થવા દઈશું ને જે કરવું પડે ને એ કરીશું પણ એમને બચાવીશું જરૂર तब श्री देवचंद्र जी ने कहा मैं न रहो क्यों कर આ બધું થઈ રહ્યું છે દેવચંદ્રજી પલંગમાં આડા સૂતા છે સૂતા સૂતા સાંભળી રહ્યા છે વૈદ્ય આમ કીધું માતાએ આમ કીધું હવે પિતા આમ કહી રહ્યા છે પહેલા શું કહે છે હવે પોતે કહી રહ્યા છે શું કહે છે तब श्री देवचंद्र जी ने कहा मैं न रहो क्यों कर તમે જે કરવા માંગતા હોય કરી લો પણ હું રોકાવાનો નથી હું તો જઈશ જીદ પકડી લીધી છે સમરસાજી આ જીદ હોવી જરૂરી છે જુગલદાસજીની જ્યારે પ્રેમ પત્રી પડીએ ને સમરસાજી ત્યારે એ પ્રેમ પત્રી વાંચીએ ને તો એમાં ખબર પડે છે કે જીદ કેવી હોવી જોઈએ એ જે 9 હરફોની જે વાત કરી છે ને જમાનત આપી દીધી છે કે એ ધામધણી હક ખુદા અલ્લાહ તાલા સામે ના આવે ને તો મારું નામ જુગલદાસ આ 9 હરફને અપનાવવા જરૂરી છે આટલી મોટી જમાનત આપી દીધી છે આપણા માટે ચોક્કસ એમનો પ્રેમ એમનો ઈશ્ક મળશે ચોક્કસ આત્મ પરાત્મને જોશે ચોક્કસ ધણીના સુખો મળશે રૂબરૂ એવું નહીં કે માત્ર જોવાથી મળશે સાંભળવાથી મળશે એ 9 હરફ જ્યારે દિલમાં ઉતરી જાય અને એ રાહ પર ચાલી નીકળીએ ને તો જુગલદાસજી એની જમાનત આપે છે કે હું એના માટે જમાનત આપું છું કે આ થશે ને થશે ધણી સાથે આપણે વિહાર કરીશું આટલી મોટી જમાનત આપી આટલી મોટી વાત કહી દીધી છે જમાનત આપવી એટલે એ જ કે તમે જે કરવા માંગો છો ને એની હું સાક્ષી આપું છું કે આ થશે થઈને જ રહેશે એટલો વિશ્વાસ એટલી દ્રઢતા પરમહંસો એમને એમ નથી થઈ ગયા સુંદર એમણે આ રાહ અપનાવી છે આ હદીની રાહ અપનાવી છે કેટલાય સમય સુધી ભૂખ્યા તરસ્યા રહ્યા છે સુંદર સાથી દરની ઠોકરો ખાધી છે ક્યાંય પણ જે પણ મળી ગયું ને એ ખાઈ લીધું નીચે પડેલું મળ્યું ને તો પણ ખાઈ લે છે સુંદર સાથી એવી એવી પરિસ્થિતિમાંથી પરમહંસો પાર થયા છે એમની કસની એમની રહેણી સુંદર સાચી આપણે ક્યારેય આપણા જીવનમાં ને લઈ જ નથી શકતા જ્યારે લઈએ ને ત્યારે આપણી પણ એ સ્થિતિ બની જાય છે ત્યારે ધણીનો એ પ્રેમ ધણીનો એ ઈશ્ક જે છે ને એમાં વહ્યા વગર રહી શકીએ નહીં એમાં વહી જવાય એમાં ડૂબી જવાય આ સદગુરુની રાહ પર ચાલ્યા છે સુંદરસાજી એ પરમહંસ કમસે કમ પરમહંસોની તો રહેણી જોઈને આપણે કશું કરીએ એમણે પણ એ બધા મોહને ત્યાગી દીધું છે એમના જીવની પણ એમણે કોઈ પણ પ્રકારની તરકાર લીધી નથી એને ઇમ્પોર્ટન્સ નથી આપી આ છે એમની કસમી કે જો 4 થી 5 10 15 દિવસ મહિનો સુધી અને ખોરાક ના મળે ને તો પણ તન ઊભું રહે એવી સ્થિતિ આવી જાય છે એવી દ્રઢતા આવી જાય છે સમસ્યા અને એ કસમી જોઈને આપણે કંઈક ગ્રહણ કરી એ આમાંથી જ તો શીખેલા છે એ અમારા હદીના કદમો છે આ કદમો પર મારે ચાલવાનું છે હવે શું થાય છે તબ શ્રી દેવચંદ્રજી ને કહ્યા મેં ના રહો ક્યોય કર તમે ભલે ને ગમે તેટલું રોકવાનો પ્રયત્ન કરો પણ હું જઈશ જ હું એ જયા વગર રહીશ નહીં ધર્મ રાખે તે દેહ ધર્મ છે ધર્મનું રક્ષણ છે એટલે આ દેહ ઉભો છે ધર્મ ઇમ્પોર્ટન્ટ
મારો આત્મિક આહાર લેવો જરૂરી છે. આ તન રે ના રે મને કોઈ જ પણ પ્રકારની ફરક પડતો નથી. આ છે દ્રઢતા સમોસાથી, આ છે નિષ્ઠા. આ નિષ્ઠાનું પાલન કરી રહ્યા છે ને એ આપણે દ્રઢતાથી લેવાનું છે. એટલે શું કહે છે? ધર્મ રાખે તે દેહ. સત્ય ધર્મ છે, ધર્મનું પાલન છે, એટલે આ દેહ ઊભું છે. ધર્મના લીધે આ દેહ કાર્ય કરી રહ્યો છે. જવાબ દે નોકર, એ આત્મિક આહાર મળી રહ્યો છે ને એટલે અત્યાર સુધી આ તન ઊભું હતું. પણ હવે જો આત્મિક આહાર નહીં મળે ને તો આ તન અહીંનું અહીં છૂટી જશે. નોકર કહે દે. આ જવાબ આપી દીધો છે. તમે ગમે તેટલું રોકવાનો પ્રયત્ન કરો પણ હું જઈશ જ, મારે રહેવાશે નહીં. વે જવાબ યો દે વહી. જ્યારે દેવચંદ્રજીની આવી વાત સાંભળી ત્યારે કોણે જવાબ આપ્યો? વે જવાબ દે. વે એટલે કે પિતા સામે જવાબ આપી રહ્યા છે. દેહ રાખે હોય ધરામ. અહીંયાની બુદ્ધિ છે સ્વપ્નિક બુદ્ધિ છે. સ્વપ્નિક બુદ્ધિ તો જેટલું વિચારી શકે એટલું જ, અને એની હદ છે, એની લિમિટ છે. એટલે શું કહે છે? ના બેટા, તારું કેવું થોડું ખોટું છે. દેહ છે ને એટલે ધર્મ છે, ધર્મ છે એટલે દેહ સમજાવી રહ્યા છે, કહી રહ્યા છે. એટલે તારે જવાનું નથી. પહેલા દેહ ઇમ્પોર્ટન્ટ છે. જો દેહ જ નહીં રહે તો ધર્મનું પાલન કેવી રીતે કરીશ? અહીંયાની બુદ્ધિથી સમજાવી રહ્યા. એટલે શું કહે છે? દેહ છે ને તો ધર્મ છે, તો ધર્મનું પાલન થશે. એની કિંમત માયામીને, એમની મત, એમની બુદ્ધિ કેવી છે? માયાની છે, સ્વપ્નિક બુદ્ધિ છે. એનાથી આગળ વિચારી શકતા નથી. એમને નથી ખબર કે આત્મિક ખોરાક દેવચંદ્રજી માટે કેટલો મહત્વનો છે. લોકોને ખબર નથી કે આ વાણી મંથન, આ વાણીના રસ અને વાણીનો ખોરાક આપણા માટે કેટલો ઇમ્પોર્ટન્ટ છે. પણ આપણને તો જાણીએ છે ને, મને તો ખબર છે ને, તો મારે શું પસંદ કરવાનું છે ને એ મારા પર ડિપેન્ડ છે. આપણે દરેકે શું પસંદ કરવાનું છે આપણા પોતાના પર ડિપેન્ડ છે. ને શું કહે છે? ઇનકી મત માયામીને આધીન રહે કરમ. કર્મોના આધીન રહી રહ્યા છે. જીવની બુદ્ધિ છે, સપનિક બુદ્ધિ છે, હદની છે. એટલે અહીંયાથી જેટલું વિચારી શકાય એટલું જ વિચારીને કહે છે કે દેહ છે ને તો ધર્મ છે. દેવચંદ્રજી કઈ બુદ્ધિ વિચારી રહ્યા છે? એમની પાસે જાગ્રત બુદ્ધિ, વિવેક બુદ્ધિ છે. એમની પાસે વિવેક બુદ્ધિ છે, એનો સરસ ઉપયોગ કરે છે. એટલે શું કહે છે? પહેલા એમણે કહી દીધું ને, ધર્મ છે ને તો આ દેહ ટકી રહ્યો છે. આત્મિક ખોરાકના લીધે આ દેહ ટકી રહ્યો છે. વૈદ તો તબ ઉઠ ગયા. વૈદ ત્યારે ઉઠી ગયા. આ પિતા અને પુત્રની વાત છે એટલે વૈદ કશું વચ્ચે બોલ્યા નહીં. દવા આપીને, ઔષધિ આપીને ઉઠી ગયા, નીકળી ગયા. કાઢા પીલાયા જબ. પછી માતાએ અને લીલબાઈજીએ એક કાઢો બનાવ્યો, જે ઔષધિ આપી હતી એનો કાઢો બનાવીને દેવચંદ્રજીને પીવડાવ્યો. વખત હુઆ સુનન કા. થોડો ટાઈમ આરામ કર્યો કાઢો પીને. હવે શું છે? સમય થઈ ગયો. વખત હુઆ સુનન કા. ભાગવત શ્રવણ કરવાનો સમય થઈ ગયો. હવે ભાગવત સાંભળવા જવાનું. એટલે જેવો સમય થયો, શું થયું? કાન મૂંદ લાઠી લે ચલે તબ. કાન મૂંદ એટલે કે જે રૂમાલ કે કઈ બાંધ્યું હશે ને, કપડું માથે અને કાને પહેલા બાંધ્યું એ ફરી અહીંયા આગળ બાંધી દીધું, કાન ઢાંકી દીધા. શું કે કાન મૂંદ કે લાઠી લે ચલે તબ. લાઠી એક લાકડી પકડી છે. દેહ કામ કરી રહ્યું નથી, અત્યારે જોર નથી, તાકાત રહી નથી, કોઈ પણ પ્રકારની શક્તિ નથી. એટલે શું કરે છે? એ દેહને ઊભું કરવાનો પ્રયત્ન કરે છે લાકડી. એટલે લાકડી પકડી, લાકડીના જોડે
ઉભા થવાનો પ્રયત્ન કર્યા છે અને ઉભા થયા અને લે ચલે તબ લાઠી લઈને હવે આગળ ચાલ્યા સાંભળવા માટે, ભાગવત સાંભળવા માટે હવે આગળ વધ્યા. मतु मेहता कुंवरबाई बहु तक रहे बरज, ए कैसे हो माने नहीं आत्म साधन गरज. मतु मेहता कुंवरबाई बहु तक बरजे, બહુ વચ્ચે એટલે કે બહુ એમણે વિનંતી કરી, દેવચંદ્રજી અત્યારે તારે જવાની હાલત નથી, અમે તને જવા દઈશું નહીં, જો બહાર ગયો તો સનાપાત થઈ જશે, એ માથામાં તાવ ચડી જશે ને પછી તો અમે તને બચાવી શકીશું નહીં, તો અમારો એકનો એક પુત્ર છો, અમે તને કેવી રીતે જવા દઈએ. આ રીતે વાત કરી રહ્યા છે. પિતા અને માતાનો જે મોહ છે ને એ મોહ એમને રોકવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એટલે તેઓ ચંદ્રજીને રસ્તામાં આવીને સમજાવી રહ્યા છે, બેટા અત્યારે ના જઈશ, કાલે જજે ને, આજનો એક દિવસ આરામ કરી લે, કાલે જજે, કશો વાંધો નથી. આમ પણ 14 વર્ષથી સાંભળી રહ્યા છે ને, એક દિવસ નહીં જાય તો શું થશે, એક દિવસ આરામ કરી લે, કાલે શાંતિથી જજે, સમજાવી રહ્યા છે પુત્ર. પણ શું થાય છે, એ કેસે હું માને નહીં. દેવચંદ્રજી પોતાની વાત પર અડીગ છે, कैसे હું માને નહીં. પિતા કે માતા કે બાળકો કે પત્ની કે જેને વચ્ચે આવું કેવું હોય કહે, પણ મારે કોઈની વાત માનવી નથી, મારે મારો આત્મિક ખોરાક જરૂરી ને જરૂરી જ છે, મારે ભાગવત શ્રવણ કરવું જરૂરી છે, એ શ્રવણ કર્યા વગર હું રહી શકીશ નહીં. એટલે શું કરે, કેસે હું માને નહીં. આત્મ સાધન ગરજ, શેના માટેનું છે આ ગરજ, શેની છે, આત્મ સાધનની, આત્માનો ખોરાક લેવા માટેની આ ગરજ. આપણને શેની ગરજ હોય, માયાની ગરજ. આ એક કોડિયા અન્ન માટે આપણે કેટલું કરીએ છીએ, સવારના 7 થી 8 વાગ્યાથી કામ ચાલુ કરી દઈએ, રાતના 10-12 વાગ્યા સુધી આપણું કામ ચાલુ, પછી જેવું ઘેર આવીએ એવું ઊંઘી જવાનું. આ છે આપણો ટાઈમિંગ, આ છે આપણું રોજનું શેડ્યુલ. આખો દિવસ કામમાં હોઈએ, માયાના કામમાં, નોકરી કરીએ, ધંધો કરીએ, વ્યાપાર કરીએ, એમાં આપણો આખો દિવસ જાય છે, શેમાં, પૈસા કમાવાનું છે. આ પૈસા નહીં હોય તો ખાઈશું શું? એક કોડિયા અન્ન માટે જરૂરિયાત પૂરતું મળી રહે છે ને એ જ બહુ છે, પણ આપણે શું કરીએ, સંગ્રહ કરવાનો છે. અરે આપણે તો ખાઈ લઈશું, કાલે આપણા બાળકો શું કરશે, બાળકોની ચિંતા છે. અને એ જ બાળકો જ્યારે મોટા થાય ને ત્યારે મમ્મી પપ્પાને રાખે પણ નહીં, એ વૃદ્ધાશ્રમમાં મોકલી દે, કાં તો એમની સેવા કરવાનો ટાઈમ આવે ને ત્યારે શું થાય, કોઈને કોઈ નર્સ રાખી દે, કોઈ વ્યક્તિને રાખી દે જે એમની સેવા કરે, પોતે સેવા કરે. આ એ જ બાળકો છે જેમના માટે આખું જીવન ઘસી નાખ્યું એમના મોહની પાછળ. પણ આપણે શું કરવું છે, સંગ્રહ કરવો છે. આપણી 7 પેઢીઓ 8 પેઢીઓ સુધી ખાય ને ત્યાં સુધી સંગ્રહ કરવો છે. એમાં એક વાર્તા બહુ મસ્ત યાદ આવે છે. એક ઘરડા ડોસા હતા, મીન્સ કે ઘરડા પિતા હતા, એમના બાળકો હતા, એમના બાળકોને બાળકો હતા, બધા સરસ રીતે, અને પણ ધનવાન આખું ફેમિલી, એમની 7 પેઢીઓ સુધી ખાઈ શકે ને એટલા ધનવાન, કોઈને કશી કમાવાની જરૂર નથી, બેઠા બેઠા ખાઈ શકાય એટલો ધનવાન પરિવાર. એ વ્યક્તિ જે ઘરડું વ્યક્તિ છે ને એને એટલું બધું કમાઈને રાખ્યું છે. હવે શું, છેલ્લો અંતિમ સમય આવ્યો. હવે જેવો અંતિમ સમય આવ્યો ને શું કરે છે, બધા કહી રહ્યા છે, પિતાજી તમે કશા પણ પ્રકારની ચિંતા ના કરશો, તમે શાંતિથી જાઓ એવી અમારી ઈચ્છા છે, ને તમે કોઈ પણ પ્રકારની ચિંતા ના કરશો. તો એ પિતાજી શું કહે છે, ના ચિંતા તો મને છે. શેની ચિંતા છે, પિતાએ જેવી વાત કરી એટલે પૂછે છે, શેની ચિંતા છે, આપણું આટલું ધનવાન પરિવાર છે, એટલું બધું ધન ભરેલું છે આપણી અંદર કે આપણી 7 પેઢીઓ સરસ રીતે બેઠા બેઠા ખાઈ શકે છે કોઈ પણ મહેનત વગર. તો કાલે કોઈ ના કમાય ને તોય બધું થઈ જશે, એટલું બધું ધન ભરેલું છે, તોય શું ચિંતા શું છે, પૂછે છે. એટલે શું કહે છે પિતા,
આપણી 8મી પેઢી શું કરશે મને એની ચિંતા છે. 7 પેઢી તો બેઠા બેઠા ખાઈ લેશે, 8મી પેઢી શું કરશે ને એની ચિંતા થઈ રહી છે. આ છે મોહ. કે હજી 8મી પેઢી જેને જોઈ નથી, જેને હજી ખબર નથી આવવાની છે કે નહીં, એ જીવવાના છે કે નહીં, એ કશી ખબર નથી, તો પણ એ 8મી પેઢીની ચિંતા છે. આ ચિંતાઓ, આ સંગ્રહ કરવો, આ બધામાં આપણે આપણો સમય કરીએ છીએ. પણ શું કરીએ એ બધું સંગ્રહ કરીએ? કશું કામનું નથી. કેમ કે આપણે જે આયા છીએ ને એમ જ જવાના છે. કશું લઈને જવાના. સેવા પૂજામાં બોલીએ છીએ ને, રાજા રંક ફકીર કોઈ સિંહાસન ચડી જ રહે, જેવા આયા છે એવા જ જવાના છે. શું કે રાજા હોય, રંક હોય, ફકીર હોય, જે હોય, ખાલી હાથ આવ્યો છે, ખાલી હાથ જ જશે. ભલે ને ગમે તેટલું સંગ્રહ કરી નાખીએ, પણ આ જે આત્મિક ધન છે ને, એ ધન જો લઈ લીધું ને તો એને લઈને જવાશે. આ ધન એક એવું છે જે આપણી જોડે આવશે. બાકી આ માયાનું એક પણ ધન આપણી જોડે આવશે. મરીએ ને તો મોંમાં પૈસા મૂકે બધું, એ પૈસા જાણે લઈને જવાના હોય. મરી ગયા પછી એ જ્યારે દેહ પડ્યો હોય ને, જ્યારે એને બાળવા જવાની તૈયારી કરતા હોય ને, ત્યારે એ દેહના મોઢામાં શું કરે છે? પૈસા મૂકવામાં આવે. શા માટે? જાણે એ પૈસા લઈને જવાના હોય. એ સ્વર્ગમાં જાય કે નરકમાં જાય, ગમે તે જાય, પણ જાણે પૈસા લઈને જવાના હોય એમ કરીએ છીએ આપણે. ઠૂંસ ઠૂંસ કરવાનું, આખું મોઢું ભરાઈ જાય. પણ ખબર છે કશું લઈને નથી જવાના, તો પછી આ બધું કરવાની જરૂર પણ ક્યાં છે? બુદ્ધિ, વિવેક બુદ્ધિ નથી. ચોખ્ખું કીધું ને આગળ, અહીંયા આગળ ઇનકી મત માયા, સમજી શકતા નથી. માયાની બુદ્ધિ વાળા આ બધું સમજી શકતા. ગમે તેટલી એમની સામે ચર્ચા કરી લઈએ, કહી દઈએ, એમને સમજાવીએ, એ છોડી શકશે નહીં. આપણે કઈ બુદ્ધિમાં આવે છે ને આપણે જાતે નક્કી કરી લો. જો આપણે છોડીને આગળ વધતા હોઈએ, આ ધન કમાવામાં લાગી જઈએ ને, તો આપણું જીવન કેવું છે? સફળ. આપણો ફેરો સફળ છે. પણ જો આ ધન પણ આપણે કમાયું નહીં અને પેલા નકલી ધનમાં આપણે લાગી જઈએ ને, એક કોળિયાન માટે નકલી ધનની પાછળ લાગી જઈએ, તો શું થશે? આ ફેરો આખો ફોકટ, કશું મળશે નહીં. શું કરે છે? આ બધી જે કસની છે ને, આ બધું જે કરી રહ્યા છે, કોના માટે? આત્મ સાધન ગરજ, આત્માની ગરજ છે કે આ ખોરાક જરૂરી છે. तब घर में रूध किवाड़ दे, द्वार खड़ा मतु मेहता आप, श्री देवचंद्र जी पुकार ही बड़ो दुख पायो ताप. तब घर में रूंध किवाड़ दे, ત્યારે ઘરમાં પૂરી દીધા, બધા બહાર નીકળી ગયા. દેવચંદ્રજીને ઘરમાં પૂરી દીધા. હવે શું થાય છે? દ્વાર ખડા મતુ મહેતા આપ. મતુ મહેતાજી બહાર પોતે ઉભા છે અને દેવચંદ્રજી અંદર છે. આખું પરિવાર બહાર આવી ગયું છે અને સાંકળ મારી દીધું છે. હવે શું થાય છે? શ્રી દેવચંદ્રજી પુકારહી, દેવચંદ્રજી બહારનું પછાડીને, જોર તો એટલું છે નહીં, શરીર હવે એટલું કામ કરતું નથી, તાકાત એટલી રહી નથી, કારણ કે ભોજન પણ નથી કર્યું 10-12 દિવસથી અને સાથે સાથે તાવ પણ વધી ગયો છે. એટલે શું કરે છે? શરીર સહેજ પણ ચાલવાની પણ સ્થિતિમાં નથી, તો પણ શું કરે છે? સાંભળવા જવા માટે તૈયાર થઈ ગયા છે. અને જેવો દ્વાર બંધ કરી દીધો, પૂરી દીધા ને અંદર, તો શું કરે છે? બહારનું જોર જોરથી ખખડાવી રહ્યા છે. પિતાજી દરવાજો ખોલી દો, મારે જવું છે. શું કે છે? બડો દુઃખ પાયો તાપ. દેવચંદ્રજીને એ સમયે ઘણું દુઃખ થયું છે. આ દુઃખની જે તકલીફ છે ને, એ આપણા દિલને થવી જોઈએ.
ત્યારે એ દેવચંદ્રજી પર શું વીતી છે ને એ ખબર પડશે કે વિરહ અને એ જે શું કહેવાય આમ બહુ લવર્સ કપલ હોય ને તો એ લવર્સ કપલમાં જો વચ્ચે કોઈ આવી જાય ને અને બેવને છૂટા પાડે ને તો કેવું બેવનો એકબીજા પ્રત્યે વિરહ ઉભો થાય, કેવું એકબીજા પ્રત્યે રડવું આવે, મને મળવા નહીં દેતા, વાત નહીં કરવા દેતા, લગ્ન કરવું છે તો પણ નહીં થવા દેતા. પછી તો આ ઘર સંસાર વાળા છે ને એ જ આપણને કેવા લાગે, દુશ્મનો લાગે. પછી આ સ્થિતિ અત્યારે અહીં બની છે. એ આત્મિક ખોરાક થી દૂર કરવું એ એમનો પ્રેમ છે કે મારા પ્રેમથી મને દૂર કરો છો. બડો દુઃખ પાયો તા, આ દુઃખ વધારે વધી ગયું. જેટલો તાવ શરીરને ગરમ કરી રહ્યો છે ને એનાથી વધારે આ દુઃખ, એની જે વિરહની જે અગ્નિ નીકળી રહી છે ને એનો તાપ લાગી રહ્યો છે. એટલો તો તાવનો પણ તાપ લાગતો, તાવમાં શું થાય, શરીર ગરમ થઈ જાય ને, એટલી ગરમી તાવની પણ નથી જેટલી વિરહની વધી ગઈ છે. એ જ્વાળા નીકળીને બહાર હવે નીકળી ગઈ છે. શું કરે, જોર જોરથી બારણું પછાડી રહ્યા છે. દરવાજો ખોલો, મારે જવું છે, દરવાજો ખોલો, મારે જવું છે. હવે કેવી રીતે આગળ જાય છે, કેવી રીતે વચનો સાંભળે છે, શું બને છે, એ બધી વાતો ઘણી હવે આપણને આગળ થશે. તો આજે અહીંયા જ રાખીએ, કાલે આમાં આગળ વધીશું. तब घर में रुद्र किवाड़ दे, द्वार खड़ा मत मेहता आप, श्री देवचंद्र जी पुकार ही बड़ो दुख पायो ताप, बड़ो दुख पायो ताप। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। प्रणाम जी सुंदर जी।